એ એસએનડીટી મહિલા વિદ્યાપીઠ એ જ પરિવારના એક સભ્ય હતા અને છે. એટલા માટે કહું છું કારણ કે સુરેશભાઈ જયારે અહીંયા હતા ત્યારે ઉર્મીબેન એ એસોસિએટ પ્રોફેસર તરીકે અહીંયા કાર્યરત હતા. એટલે એમ કહેવાનું ખરેખર એ થાય આનંદની સાથે કહેવાય કે આજે ઘરના વડીલ ઘરે પધાર્યા છે. બીજી વસ્તુ એ કે જયારે હું બીએ માં હતી ત્યારે અમને કહેવામાં આવ્યું કે ઉર્મીબેન અમને લોકોને ભાષા વિજ્ઞાન શીખવાડવા આવશે. ત્યારે એમ કે બરાબર ભણજો અને બરાબર પૂછજો કારણ કે ઉર્મીબેન બહુ સ્ટ્રિક્ટ છે ભાષાની બાબતમાં ખાસ. ત્યારે અમે બહુ ઉત્સુક અને જિજ્ઞાસુ હતા કે ઉર્મીબેન મીન્સ એઝ અ પર્સનાલિટી કે કેવી રીતે. તો જયારે પ્રવેશ થયા ત્યારે એક જે પ્રકારની એમણે જે કલરની સાડી પહેરી હોય એવા જ કલરનો એક કોરા કંકુનો ચાંદલો એમની મુખ્ય ઓળખ હતી. તો એ ઉર્મીબેનને ત્યારે અમે લોકો એ બીએ લેવલ પર જયારે ભાષા વિજ્ઞાન એમની પાસે ભણ્યા અને પછી જયારે આ વિભાગની સાથે જોડાયા ત્યારે ખ્યાલ આવ્યો કે ઉર્મીબેન પણ અહીંયા એ સુરેશભાઈના કાર્યકાળ સમયે એ ત્યારે એસોસિએટ પ્રોફેસર તરીકે એ હતા અને 3 વર્ષ અહીંયા રહ્યા. અને પછી એ પોસ્ટ કન્ટિન્યુ ના થઈ એટલે ઉર્મીબેન સુરેશભાઈ ઘણા પ્રયત્ન કર્યા કે ઉર્મીબેન અહીંયા રહે. પણ ઉર્મીબેનને પછી બીજા જે બધા જે ભાષાશાસ્ત્ર માટેના જે બધા એમના પોતાના જે કમિટમેન્ટ હતા એની માટે ઘણું બધું કામ બાકી હતું એના માટે અને ઘનશ્યામભાઈની જે નાદુરસ્ત તબિયત હતી એ કારણસર પછી ઉર્મીબેને એ અહીંયાથી જવાનું એ પસંદ કર્યું અને એ પછી એમણે પોતાનું જે વિદ્યાનો જે આ જન્મ જે યજ્ઞ ને તપ કહેવાય જેમની પાસેથી આપણને 17 જેટલા પુસ્તકો મળ્યા જેમાં ભાષાશાસ્ત્ર એટલે શું એક નાનકડી પરિચય પુસ્તિકાથી લઈને હજી ગયા જ વીકમાં આ બંને પુસ્તકો ઉર્મીબેનના આપણને મળે છે. ગુજરાતી ભાષાનું ભાષાકીય બંધારણ અને ભાષાકીય પરિવર્તન. આ બંને પુસ્તકો હજી ગયા અઠવાડિયે જ પ્રકાશિત થયા છે. એ સિવાય એમનું વ્યાકરણ વિમર્શ જે દરેક અધ્યાપકે અથવા તો રાધર દેન દરેક ગુજરાતીએ વસાવા જેવું એટલા માટે કારણ કે ગુજરાતી ભાષાનું જે આખું વ્યાકરણ છે એ વ્યાકરણ એમાં છે. 1992 થી લઈને હવે અત્યારે બહુ આનંદ અને ગર્વ સાથે કહેવાય કે ચોથી આવૃત્તિ જે છે એ ચોથી આવૃત્તિ હવે નજીકના ભવિષ્યમાં એ વ્યાકરણ વિમર્શની આપણને મળશે. ગુજરાતી પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી અને એમને ઘનશ્યામદાસ સરાફ એવા આ બધા પારિતોષિક ભાષાશાસ્ત્રની કેડીએ ભાષાનું સંઘ અને બહુ ગર્વ સાથે કહેવાય કે ગુજરાતી ભાષાના 200 વર્ષ એ જે છે 1808 થી લઈને 2007 સુધીના જે 200 વર્ષ છે એ 200 વર્ષનો આખો ગુજરાતી વ્યાકરણનો જે દસ્તાવેજ કહી શકાય એ દસ્તાવેજ આપણને એ પુસ્તકમાંથી આપણને મળે છે. તો આવું એક જે ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક ઉર્મીબેનને એ પુસ્તક માટે મળ્યું એ પણ બહુ આનંદ સાથે અમે લોકોએ ઉજવ્યું હતું કારણ કે એ વર્ષે અમે ઉર્મીબેનને અહીંયા આમંત્રિત કર્યા હતા. પરમ આદરણીય ભાયાણી સાહેબ જેમની પાસેથી એમણે એમના વિદ્યા તપના બધા જ વિદ્યા તપ અને આખી જે રિસર્ચની જે ડિસિપ્લિન છે જે એમની પાસેથી એમણે શીખી ભાયાણી સાહેબના શતાબ્દી વર્ષે પણ અમે ઉર્મીબેનને અહીંયા બોલાવ્યા હતા અને ત્યારે પણ અમે ભાયાણી સાહેબ વિશે ઘણી બધી વાતો એમની પાસેથી જાણી કઈ રીતે સંશોધનની આખી ડિસિપ્લિન છે. અમે પોતે પીએચડી જયારે રજીસ્ટર કરાવ્યું હતું ત્યારે અમે સંશોધનની જે આખી જે ડિસિપ્લિન છે એની આખી જે પ્રવિધિ છે એ પ્રવિધિ અમે ઉર્મીબેન પાસેથી જાણી અને શીખી જેને કારણે અમે અમારું સોકોલ્ડ સંશોધન અમે કરી શક્યા હતા. ઉર્મીબેન એટલે દુનિયાથી કટ ઓફ થઈને એના સંપર્ક તોડી મીન્સ એનાથી દૂર રહીને એક આખા દિવસના 7 થી 8 કલાક વિદ્યા તપ માટે આપે અને સાથે એ એક ટ્રસ્ટ છે દાણુ પાસે જીવન ગંગા વિકાસ ટ્રસ્ટ એ જીવન ગંગા વિકાસ ટ્રસ્ટની લગભગ 19 સ્કૂલ એમણે દત્તક લીધેલી છે
અને એ બાળકોને મળવા માટે એ પોતે એ દર મહિને એકવાર ત્યાં જતા હોય છે. આવી રીતે આવા ઉર્મીબેન જે ભાષા અને ભાવ બંને સાથે જોડાયેલા છે, એવા ઉર્મીબેન દેસાઈને આજે આપણે આ ભાષા પર્વની સાથે જોડીને સતત 6 દિવસ સુધી આપણે વ્યાકરણની ભાષાની એબીસીડી થી લઈને એ વ્યાકરણ સુધી આપણે ભાષાનું કખગ કહેવાય, ભાષાના કખગથી લઈને આપણે વ્યાકરણ સુધીના બધા જ પાઠ એમની પાસેથી શીખવાના છીએ. એમણે પોતે પોતાની જે વિદ્યા વાચસ્પતિની જે છે એ આખ્યાતિક રૂપાખ્યાનો પર એમણે એ પોતાનું કામ એ કર્યું છે. ખાસું એક દળદાર પુસ્તક એ એમની પાસેથી એમનું આપણને મળે છે. એ સાથે એમણે જે આપણે ઉર્મીબેન દેસાઈ એ બન્યા એની પાછળ ઘનશ્યામભાઈ અને એમનો દીકરો એ બંનેના ગણિત શું કહેવાય સમયના ઉર્મીબેનને ક્યારેય એવું નથી, એવો કોઈ ભાર નથી રહ્યો કે રસોઈ કરીને જ કામ કરવાનું. એ લોકોએ બ્રેડ બટર પણ ખાધા છે અને ઉર્મીબેને કામ કર્યું છે. તો આજે ઘનશ્યામભાઈ દેસાઈને પણ અત્યારે વંદન કરીએ, એમને પણ આપણે યાદ કરીએ અને સાથે આપણે આજે જે આ ભાષા પર્વ ઉજવવા જઈ રહ્યા છે એની માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ગુજરાતી સાહિત્ય ભવન, ખાસ કરીને મહેન્દ્રભાઈ નો આભાર એટલા માટે માનું કારણ કે એમના મનમાં આખી આ એક પરિકલ્પના તે દિવસે જે હસીતભાઈ વાળો પ્રોગ્રામ હતો એમાં આપણે સાથે જોડાયા અને ઉર્મીબેનને એમનો જે શીખવવાની જે પદ્ધતિ અને એમના તરવરાટ જોઈને એમને જે એક વિચાર આવ્યો કે આવું એક દસ્તાવેજીકરણ આપણી પાસે હોવું જોઈએ અને ઉર્મીબેન પાસેથી આપણે અત્યારની જે આ પેઢી છે એ પેઢી કઈ રીતે ભાષા અને ભાષાના કકગ અને વ્યાકરણ આ બધું જે આપણે શીખીએ એની માટેની આખી પરિકલ્પના માટે મહેન્દ્રભાઈનો આભાર. એની સાથે તરત જ અમને પણ જોડો એવો એક ફોન ગયો અને તરત જ એમણે એમનો આનંદ વ્યક્ત કર્યો. એની માટે પણ મહેન્દ્રભાઈનો આભાર માનું છું અને આ બંને સંસ્થા ઉર્મીબેન આપને આવકારે છે, આપનું સ્વાગત કરે છે અને સાથે હવે ઉર્મીબેનને વિનંતી કરું છું કે આજનું આપણું પહેલા દિવસનું 6 દિવસનું જે આ પર્વ છે એ 6 દિવસના પર્વમાં જે પ્રથમ દિવસ છે એનો જે શુભારંભ છે એ આપણે ધ્વનિ ઘટક અને ઉપધ્વનિ ઘટકના એ જે આખું જે ઉર્મીબેન આપણને આજે એમના પર આજે આપણને શીખવાડવાના છે. તો ઉર્મીબેનને બંને સંસ્થા વતી આપણે આવકારીએ છીએ. ઉર્મીબેન. નમસ્તે બધાને. હવે ત્યાંના આપણે ગુજરાતી ભાષાના બંધારણને તપાસવાનું છે. તો પહેલું તો ગુજરાતી ભાષાના બંધારણની આનુકૂળ જો આપણે જોઈએ આ અનુકૂળણીમાં વાક્યશાસ્ત્ર એ ચરમસીમાએ છે. પછી રૂપશાસ્ત્ર આવે છે, એની નીચે ધ્વનિ શાસ્ત્ર આવે છે. મેં ગયા વખતે પણ કહું છું કે આ એક શાસ્ત્રોની વચ્ચે અંગાંગી ભાવ સંબંધ છે. એટલે જયારે વાક્યશાસ્ત્ર પોતે અંગ હોય ત્યારે રૂપશાસ્ત્ર એનું અંગી બને છે, રૂપશાસ્ત્ર અંગ હોય ત્યારે ધ્વનિશાસ્ત્ર એનું અંગી બને છે. એટલે ધ્વનિશાસ્ત્રની મારે જયારે વાત કરવાની હોય ત્યારે મારે રૂપશાસ્ત્ર કે વાક્યશાસ્ત્રને સ્પર્શ કરવાની જરૂર રહેતી નથી. પણ જો મારે રૂપશાસ્ત્રની વાત કરવી હોય તો મારે ધ્વનિશાસ્ત્રની સંજ્ઞામાં જ વાત કરવી. મારે જો વાક્યશાસ્ત્રની વાત કરવી હોય તો મારે રૂપશાસ્ત્રની સંજ્ઞામાં જ વાત કરવી પડે. અને અત્યારના આપણે જે આ ગોઠવ્યા છે 5-6 વ્યાખ્યાનો એ આ રીતે એક ત્રણેય શાસ્ત્રોને લઈને થોડું કારણ કે આખું તો ન થાય પણ જેટલું થાય વધારે એટલું કરવાનો આપણે પ્રયત્ન કરવાનો. હવે ધ્વનિશાસ્ત્રને થી આપણે શરૂઆત કરીએ. આપણે બધા જાણીએ છીએ અને સાંભળીએ છીએ કે ધ્વનિઓ સતત બોલાતા રહેતા છે આપણી પાસે. એ મૌખિક ધ્વનિઓ પણ હોઈ શકે, મશીનના બી હોય, જેમ કે મોટરનું હોર્ન વાગે છે, કે કુદરતના બી હોય, ધારો કે વીજળી ચમકે છે, મેઘ ગરજે છે. અવાજથી જ આખી દુનિયા ભરાયેલી છે. આપણે એ કયા અવાજોને લક્ષમાં લેવાના છે? તો આપણે આપણા ગળામાંથી જે ઉત્પન્ન થાય છે એ ધ્વનિઓનો આપણે પરિચકરણ.
તમે BA માં આખું ધ્વનિ ઉત્પાદન વ્યાપાર શીખીને અહીંયા આવ્યા છો એવું તમારા સિલેબસ ઉપરથી મેં જાણ્યું, એટલે એ વાતને સ્પર્શ ન કરતા હવે એ ધ્વનિ ઘટકો કઈ રીતે ભાષામાં કાર્યકારી બને છે, ફંક્શનલ કઈ રીતે બને છે, એ આપણે સૌથી પહેલા જોવાનું છે. હવે તમે જુઓ કે અને ધ્વનિની એક ખાસિયત છે કે એકનો એક ધ્વનિ એની એ રીતે એક્ઝેક્ટ એની એ રીતે ઉચ્ચારી શકાય નહીં, કારણ કે આપણું ગળું કઈ મશીન નથી. એ આખા આપણા અવયવો આગળ જરાક બી આગળ પાછળ થાય, તમને ખબર છે કે ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ રીત એ બેના સમન્વયથી આપણે ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. તો એ ક્યાંક આગળ પાછળ જરાક પણ થાય તો ધ્વનિમાં ફેર પડી જાય. એટલે ધારો કે તમે કેમ, કંકણ, કિશોર, કૂતરું એવા બધા શબ્દો લો. હવે આ બધાના ક છે, ક 1 2 3 4 5 નંબર આપો, એકનો એક કવિ આપણાથી બોલી શકાતો જ નથી. એનું કારણ છે કે આપણું મશીન નથી આ ગળું, એ હ્યુમન ઓર્ગન છે. એટલે જરાક બી આગળ અને એના ફેરફાર કરવામાં બીજા પરિસરો બી ઘણો ભાગ ભજવતા હોય છે. ધારો કે હું કિશોર બોલું તો આ કની પહેલા સ્વર આવે છે, એ અગ્ર સ્વર છે, એ તમે શીખી ગયા છો. તો ક જે છે એ એક્ઝેક્ટ જે આપણે કોમળ તાલવ્ય કહીએ છીએ ત્યાં જયારે આપણો જીભનો પાછલો ભાગ સ્પર્શે તો એ ક બોલાય. પણ આપણું મગજ એ રીતે કામ કરે છે કે કની પછી મારે ઈ બોલવાનો છે તો મગજ પહેલેથી જ એના તરફ થોડુંક જવા માંડે છે, એટલે ક બી થોડોક અગ્ર થઈ જાય છે ત્યાં. હવે જયારે હું કૂતરું બોલું તો ક પછી ઉ છે, ઉ સ્પષ્ટ સ્વર છે, એ તમે શીખીને આવ્યા છો. તો એ મારું બ્રેન મગજ આપણું જે છે એ ઉ બોલવા માટે તૈયાર થાય ને ક બોલે છે. એટલે આ ક થોડો સ્પષ્ટ બોલાય છે, આ ક થોડો અગ્ર બોલાય છે. તો આવા સૂક્ષ્મથી સૂક્ષ્મ જે ભેદ છે એ સામાન્ય માણસ તો ગણનામાં લેતો જ નથી, પણ ટ્રેન્ડ શિક્ષિત થયેલો ફોનેટિશિયન હોય એને આ બધા ભેદ બરાબર કાનથી પારખવા પડે છે. અને એવી ઘણી ભાષા મળે બી ખરી કે જેમાં અગ્ર ક અને પશ્ચ ક એ કાર્યકારી હોય, ફંક્શનલ હોય. આપણી ભાષામાં નથી, પણ છતાં આ બધાને આવરી લેતું આવા જેટલા મેં કંકણ, કેમ, કૂતરું જેટલા ક બોલ્યા આપણે એ બધાને આવરી લેતો એક ક ને આપણે ધ્વનિ તરીકે સ્વીકારીએ છીએ. એટલે આ બધાની ઉપર આમ ગમે એટલા હોય એ બધાને આવરી લેતું એક ક એવું આપણે સ્વીકારી લીધું છે. હવે એને આપણે કાર્યકારી ફંક્શનલ મોભો કેવી રીતે આપી શકીએ? કાલ, ખાલ, ગાલ, ઘાલ બધા ગુજરાતી ભાષકોને ખબર છે કે આ બધા શબ્દોનો અર્થ જુદો છે. હવે અર્થ જુદો કઈ રીતે પડે? ત્રણ ત્રણ ધ્વનિઓ છે દરેકમાં. હવે પાછલા ધ્વનિઓ તો સરખા છે બધામાં, તો અર્થનો તફાવત ક્યાં પડ્યો? શેનાથી પડ્યો? તો આ ધ્વનિઓથી જ અર્થમાં તફાવત પડે છે. એટલે આ ધ્વનિ એકબીજાથી જુદા છે, એક નથી. એટલું તો બહુ સારી રીતે આપણાથી સાબિત થઈ શકે છે. હવે આ જે જુદાપણાનો એનો ગુણ છે એને એટલું સરસ એક નામ આપવામાં આવ્યું છે, ભેદ વૈષમ્ય. હવે ભેદક શબ્દ બહુ જ મહત્વનો છે. તમે કાવ્યશાસ્ત્ર અમે તો ભણ્યા હતા, એમાં ઉપમા અલંકાર શાસ્ત્ર છે. એમાં ઉપમાની વ્યાખ્યા આપે છે, ઉપમા સાધર્યમ ભેદે. એટલો સરસ શબ્દ આપણા ઋષિઓએ વાપર્યો છે. ભેદે ભેદક છે, ડિસ્ટિંક્ટિવ છે. તો આ ખ થી જુદો છે, ખ ગથી જુદો છે, ગ ઘથી જુદો છે, ઘ કથી જુદો છે, દરેક એકબીજાથી જુદા છે.
એટલે એમનો ભેદક જેનો સ્વાભાવિક ગુણધર્મ છે એ ભેદક વૈષમ્યનો છે. એટલે એ ભેદક જો હોય તો જ અર્થમાં આ ભેદ પડે, અને એટલે જ આપણે એને ધ્વનિ ઘટક નો મુદ્દો આપવો પડે, કારણ કે એકમ છે. એટલે ધ્વનિ ઘટકની વ્યાખ્યામાં આપણે એના કેટલી લાક્ષણિકતાઓ લેવી પડે. તો પેલી લાક્ષણિકતા ભેદક વૈષમ્ય ધરાવતો ધ્વનિ છે. અત્યારના મોટરનો હોર્ન છે એમાં બી કઈક તો ભેદક ધર્મ છે જ એનું, એ આપણે આગળ ચાલવું કે ન ચાલવું, રોકાવું કે નહીં, એ બધું દર્શાવે છે. આપણું જે અત્યારના લક્ષ્ય છે એ માત્ર ઉચ્ચારણ દ્વારા, આપણા જીભ અને આખા મુખ વિવર દ્વારા જેટલા ધ્વનિઓ ઉત્પન્ન થાય છે એની ઉપર જ આપણે લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે. એટલે આ પહેલું તો એનું ભેદક વૈષમ્ય એની લાક્ષણિકતા છે. બીજી એ લઘુત્તમ લેવું પડે આપણે, મિનિમમ નાનામાં નાનું ઘટક લેવાનું. આ ક એકલો વ્યંજન જ છે, નાનામાં નાનું છે, એટલે લઘુત્તમ ઘટક લેવાનું. અને પહેલા જ મેં કહ્યું કે કાર્યકારી હોવું જોઈએ, ફંક્શનલ હોવું જોઈએ. એટલે ભેદક વૈષમ્ય ધરાવતું લઘુત્તમ પણ કાર્યકારી ઘટક જે છે એને આપણે ધ્વનિ ઘટકની ધ્વનિ ઘટક કહી શકીએ. એ ધ્વનિ ઘટકની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે લઘુત્તમ ભેદક વૈષમ્ય ધરાવતું પણ કાર્યકારી ઘટક છે, ફંક્શનલ છે. એનાથી આ ભાષામાં પ્રકાર્ય થાય છે કોક જાતનું, એટલા માટે એ ધ્વનિ ઘટક એવું આપણે એને મોભો આપીએ છીએ. પણ ધ્વનિ ઘટક વ્યક્ત કેવી રીતે થાય છે? અનેક રૂપો દ્વારા વ્યક્ત થાય છે. અનેક જાતના, ધારો કે ક હોય, અનેક જાતના ખ હોય, અનેક જાતના ગ હોય, અનેક જાતના ઘ હોય, એ બધા વ્યક્ત થાય છે. એ જે વ્યક્ત થાય છે તો એ બધા મૂર્ત છે. ખરેખર ભાષામાં પ્રયોગ મૂર્ત ધ્વનિઓનો જ થાય, ધ્વનિ ઘટકોનો થાય. ભાષા અભ્યાસ કરે છે એ ધ્વનિ ઘટકનો કરે છે, ધ્વનિઓનો નહીં. મેં તમને કહ્યું આ કેમ કેમ, કૂતરું કૂતરું, એવા જેટલા ક ઉપર શરૂ થતા કે વચમાં ક આવતા, અંતે ક આવતા શબ્દો લો, એ બધા જ ક એકબીજાથી જુદા છે. પણ આપણે એ રીતે એનો અભ્યાસ નથી કરતા. એ બધાને આવરી લેતું એવું એક રૂપ આપણે ધ્વનિ ઘટક આપ્યું નામ એને, અને એનો આપણે ભાષામાં હંમેશા અભ્યાસ થતો હોય છે. ને આ જે બધા છે એ પોઝિશનલ વેરિએશન, એટલે સ્થાન નિયત આવિષ્કારો છે. હવે એ આવિષ્કારો મૂર્ત જ છે, એ જ વપરાય છે ભાષામાં, આપણે એ જ સાંભળીએ છીએ. પણ આ જે ધ્વનિ ઘટક નું મોભો આપ્યો એ અમૂર્ત છે, એ એબ્સ્ટ્રેક્ટ છે, કારણ કે એનું અસ્તિત્વ નથી. આના બધા ધ્વનિઓ ઉપરથી આપણે એને આપ્યો છે, અને પ્રયોગ તો આપણે જેમ અત્યારના હું જેટલી વાર પ્રયોગ બોલી કે જેટલી વાર ધ્વનિ બોલી, એક વાર એ જુદો છે, એક સરખો બોલી શકાય જ નહીં. તો એ બધા મૂર્ત જે પ્રયોગો છે એનાથી આ ભાષા ચાલે છે. એટલે આ અમૂર્ત છે ધ્વનિ ઘટક, અને એના જે બધા આવિષ્કારો છે એ બધા મૂર્ત છે. પણ એ આવિષ્કારોમાં એકબીજા સાથે સંબંધ હોય છે. એ સંબંધ હવે કેવી રીતે આપણે તારવવાનો? એટલે ધ્વનિ ઘટક નો જે મૂળ મુખ્ય મોભો છે તો એ વ્યક્ત થાય છે એના બધા ઉપધ્વનિઓ. હવે એક ધ્વનિ ને ઉપધ્વનિ એક જ ધ્વનિનો, ક ધ્વનિનો મારે ઉપધ્વનિ ગોતવો હોય કે ખ નો જ ગોતવો હોય તો એને માટે શરતો છે. પેલી તો એ શરત છે કે એ એક જ ધ્વનિનું હોય. એટલે ક નો જયારે હું ધ્વનિ ઘટક ની વાત કરું ત્યારે એના ઉપરૂપ તરીકે હું ઘનું ઉદાહરણ ના આપી શકું, હું ઘનું ના આપી શકું. મારે ઉદાહરણ કનું જ આપવાનું હોય. એટલે એક તો એક સરખો સમાન ધ્વનિ હોવો જોઈએ. બીજું મેં કીધું કે આ તો અમૂર્ત છે, આ મૂર્ત છે, એટલે મૂર્ત હોવા જોઈએ. અને ત્રીજી સૌથી મહત્વની શરત છે એ એનું વિતરણ, એ કયા પરિસરમાં આવે છે. એ પરિસર એટલે વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન જે આપણે કહીએ છીએ, તો એ કોમ્પ્લિમેન્ટરી ડિસ્ટ્રીબ્યુશન એટલે પરિપૂરક વિતરણમાં આવવા જોઈએ.
હવે વિતરણ વિશે પ્રબોધભાઈ બહુ સરસ 3 બતાવ્યા છે કે સમરેખ હોય, સમરેખ સમાન, બધી રીતે બધી જ પરિસરમાં સરખું. જે પરિસરમાં હું ક બોલું છું એ જ પરિસરમાં હું ખ બોલું છું. એનું સર્વથા સમરેખ વિતરણ. સર્વથા સમરેખ, બધે ગમે ત્યાં આખી ગુજરાતી ભાષાના બધા શબ્દો લો, જ્યાં ક આવે છે ત્યાં જ ખ આવે, એટલે એનું વિતરણ પરિપૂરક છે. એ ધ્વનિ પણ એક છે. અને પણ જો એ સર્વથા અસમરેખ હોય, સર્વથા એટલે જ્યાં એક આવે ત્યાં બીજું ના આવે, પણ જ્યાં એક આવે છે ત્યાં બીજું આવે. એટલે અહીંયા જ્યાં ખ આવ્યો ત્યાં ખ નહીં આવે, ખ આવે ત્યાં ખ નહીં આવી શકે. એટલે પરિપૂરક વિતરણ, એટલે પરિપૂરક વિતરણ હોય તો જ આપણે એને ઉપધ્વનિનો ઉભો આપી શકીએ. એટલે આ 3 શરત આપણે ઉપરૂપો શોધવા માટે આપવી પડે છે. હવે ઉપરૂપો નું બંધારણ, આ તો ધ્વનિ છે તો એનું બંધારણ એક જ સ્વર હોય, એક જ વ્યંજનો હોય, ગમે તે હોઈ શકે. એટલે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય તો તમે ભણીને આવ્યા છો, એટલે એની વ્યાખ્યા હું અહીંયા નહીં આપું. પણ એ જયારે આપણે વિચાર કરીએ છીએ કે ધ્વનિના ઉપરૂપો આપણે જયારે તારવવા હોય, ત્યારે હું એક ગુજરાતી ધ્વનિઓ લઉં છું. પેલો વ, પણ અંગ્રેજ મારી લિપિમાં લખી છે એટલે બેનો ડિફરન્સ ખબર પડે. આ 2 જાતના વ આપણે બોલીએ છીએ. આ અર્ધ સ્વર છે, વ. વ જો ગોળાકાર છે, બંને હોઠ થી બોલાય છે એટલે દ્વયોષ્ટ્ય છે. પણ આ વ છે, વ ઓષ્ટ્ય દંત્યોષ્ટ્ય છે, દાંતને લાગીને બોલાય છે. વ, વ એટલે દંત્યોષ્ટ્ય સંઘર્ષી છે. તમે સંઘર્ષી ના નથી, આ અર્ધ સ્વર છે, આ સંઘર્ષી. આ દ્વયોષ્ટ્ય છે, આ દંત્યોષ્ટ્ય છે. એટલે સમાનતા છે. આપણી પહેલી શરત પૂરી થાય છે કે એ ધ્વનિમાં સમાનતા છે. ધ્વનિ ઘટક અને અમૂર્ત અને મૂર્ત તો આ પરિપૂરક વિતરણમાં કેવી રીતે આવે છે? હવે આ વ જે છે, વ દંત્યોષ્ટ્ય સંઘર્ષી વ, એ શબ્દની શરૂઆતમાં આવે એટલે આદિ સ્થાને આવે, 2 સ્વરની વચ્ચે પણ આવે, પણ અંત્ય હોય શબ્દને, અંત્ય આ જ આવે. આ આદિમાં ગુજરાતીમાં બોલાતું નથી. આપણી પાસે 2 ચિહ્નો નથી એને માટે. એટલે મેં આ વ અને વ એમ નીચે મૂકીને કે બેને તફાવત દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જ્યાં આ આદિ સ્થાન છે ત્યાં વ આવે છે, પણ અહીંયા વ આવે છે અને અંત્યમાં વ આવે. આદિ સ્થાનમાં આ વ આવે. અહીંયા પાછું મુક્ત હેરફેર છે. એ પાછું પ્રબોધભાઈ બતાવ્યું છે કે સર્વથા સમરેખ હોય તો સર્વથા સમરેખમાં ફ્રી વેરિએશન પણ આવી જાય છે. એટલે અહીંયા વ પણ આવી શકે છે અને વ પણ આવી. એટલે આ એક વને આપણે ધ્વનિ ઘટકનું સ્થાન આપીએ. ધ્વનિ ઘટક હંમેશા ત્રાંસી લીટીમાં લખાય, એના ઉપરૂપો હંમેશા છગડ કાટખૂણિયા શ્વાસ લખાય. અહીંના 2 ઉપર છે ઉપધ્વનિનો. હવે આપણે જયારે ઉપધ્વનિને વર્ણન કરવાનું હોય ધ્વનિનું, ત્યારે ઉપધ્વનિ જ્યાં જ્યાં આવે એનો પરિસર દર્શાવવાનો હોય.
એ અહીંયા મેં દર્શાવ્યું કે આદિમાં આ જ વ આવે છે, આ અંત્યમાં આવે છે. બે સ્વરની વચ્ચે બંને ફ્રી વેરિએશન છે, મુક્તા હેરફેર છે, સર્વથા સમરેખ છે. વ પણ આવે ને વ પણ આવે. બોલી ઉપર કે તમારા શિક્ષણ ઉપર ઘણા બધા કારણો ઉપર આધારિત હોય, પણ એ બે સ્વરની વચ્ચે બંનેમાંથી કોઈ પણ આવી શકે. પણ આદિમાં કદી વ નથી આવતો અર્ધ સ્વર, અને અંતે કદી વ સંઘર્ષી નથી આવતો. એટલે એમનું સ્થાન નિયત છે, પરિપૂરક છે. એક આવે છે ત્યાં બીજું નથી આવતું, બીજું આવે છે ત્યાં ત્રીજું નથી આવતું. એટલે આ વર્ણ, આ બે ઉપધ્વનિઓ થાય. બેન, આ વની સાઇન તમે કેવી રીતે કરવાની, જે બતાવી પર્વતની જેમ કે આ છે? જે દંત્યો, જે સાઇન આપણી પાસે નથી મોટા ભાગના, એ બધા ધ્વનિઓની સાઇન આપવા માટે મેં હંમેશા આની નીચે ડોટ લખ્યું છે. એટલે આ વ ને આ વ થી જુદો કરવા માટે, કારણ કે આપણી પાસે બે ચિહ્નો નથી. અંગ્રેજી રોમન લિપિમાં છે, મેં બતાવ્યું ને, આ રોમન લિપિમાં બે ચિહ્નો જુદા છે. આપણી પાસે બે ચિહ્નો નથી, એટલે આપણે કઈક સગવડ કરવી પડે, કે યુક્તિ શોધવી પડે આ બેને જુદા કરવા માટે. એટલે ઘણા બધા ધ્વનિઓને જુદા કરવા માટે હું આ રીત મોટે ભાગે અપનાવું છું, નીચે ડોટ મૂકી. હવે આજે આપણે વાત કરી તો આ વર્ણ્ય દંત્યોથી સંઘર્ષી છે. આ ઘોષ છે, એ તમે ભણી રહ્યા છો બીએમાં, એટલે એ બધું હું નહીં કરું, એને આગળ જ ચાલી. તો એનો અઘોષ કયો છે? આજકાલ બહુ બોલાય છે આપણી ભાષામાં, અને અંગ્રેજીમાં એને માટે પાછા બે ચિહ્ન છે. બેન, ને તમે જરાક ડિટેલમાં જરાક થોડું ખાલી સમજાવો તો, કારણ કે અમે લોકો છે ને તે બીએ કર્યા બહુ વર્ષો થઈ ગયા છે, અને તે વખતે અમારે આ નહોતું. એટલે જો થોડુંક ડિટેલમાં જરાક ખાલી જવાય તો શરૂઆત ખાલી. અઘોષ જ્યારે બોલાય ત્યારે આપણી આ નાદતંત્રી છે ને અંદરની, એ નિષ્કંપ હોય. પણ ઘોષ બોલાય તો આપણી આ નાદતંત્રીમાં કંપન થાય છે. એટલે અઘોષ એટલે નિષ્કંપ નાદતંત્રી, ઘોષ એટલે સકંપ નાદતંત્રી. હવે પછી વધારે ડિટેલ તમારે ટેક્સ્ટમાં વાંચવી પડશે. ના, બસ વાંધો નહીં. થેન્ક યુ વેરી મચ. હા, હવે જો આ ફ અઘોષ છે, દંત્યોષ્ઠ સંઘર્ષી છે. જો હું બોલું છું ફ, હોઠ અને દાંત, ફ દંત્યોષ્ઠ છે પણ અઘોષ છે, કારણ કે નાદતંત્રી કંપિત નથી એમાં. પણ આ મારો ફ છે, ફ ગુજરાતીનો ફ. ફ બે હોઠ ભેગા કરીને બોલાય છે, ફ. પણ આજે આ ફ એટલો બધો આપણી ભાષામાં અંદર ઘૂસી ગયો છે, એક તો આગંતુ છે. તમે અંગ્રેજી કોફી, ફ્રોક અથવા પર્શિયન લો, ફરિયાદ, ફેંસલો, એ બધામાં તમે ફ બોલો છો, આ ફ બોલો છો. એટલે આજે ભણેલા અને શહેરના ઘણા બધા ભાષકો આ ફ બોલતા જ નથી. એ ખરો ગુજરાતીનો ફ છે, પણ ફ જ બોલે છે. એટલે આ ફ હવે એટલો બધો જોરદાર થઈ ગયો છે કે આપણા ફને ખસેડતો જાય છે. અંદર આવી જ ગયો છે. શહેરી ભાષકોમાં અને ભણેલા ભાષકોમાં આ ફ બોલાતાઓ બંધ થવા માંડ્યો છે. શરૂઆત થઈ ગઈ છે એની નષ્ટ થવાની. હવે આ જે ફ છે, તો આ વ છે એનો જ જોડિયો છે. આ ઘોષ છે, તો આ ઘોષ છે. એટલે પણ આ વ આપણી ભાષામાં થોડોક વધારે સ્થાન મેળવતો જાય છે. આ ફએ તો શરૂઆત કરી દીધી છે. આ ફ ને એટલા બધા ઓછા ભાષકોમાં હું ફ સાંભળું છું. ગુજરાતી શબ્દોમાં બી ફ બોલતા જ નથી કોઈ. આને માટે તમારે ખાસ ભારતીબેન નો થીસીસ વાંચવો પડે, અને એટલું સરસ આમાં લખ્યું છે ડોક્ટર ભારતી મોદી. હવે તો છપાઈ ગયો, અંગ્રેજીમાં છે, પણ એ તમે વાંચો તો આખી
હિસ્ટોરિકલ પ્રોસેસ તમને એમાંથી સ્પષ્ટ થાય. એટલે આ રીતે આપણે ધ્વનિઓ, ધ્વનિ ઘટક અને ઉપધ્વનિને આપણે તારવવાના છે. અને આ બહુ ઇઝીલી તરવાય છે. આ મેં તમને એક ઉદાહરણ આપ્યું. એટલે હવે આપણે ગુજરાતીના ધ્વનિ ઘટકોનું વર્ગીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ગુજરાતી ધ્વનિ ઘટકો. તમે ગયા વર્ષે ધ્વનિ ઉત્પાદન વ્યાપારમાં શીખી ગયા છો કે કયા કયા સ્થાને અને કયા ઉચ્ચારણ સ્થાન અને કઈ ઉચ્ચારણ રીતથી આપણે ધ્વનિઓ ઉત્પન્ન કરીએ છીએ. એ બહુ સહેલું છે. જે ટ્રેડિશનલ નામ એને કંઠે આપવામાં આવ્યું છે. હું એને ખાસ સ્પેશિયલ કોમલ તાલવ્ય કહું છું, કારણ કે કોમળ તાળવું છે ત્યાં જ એ બોલાય છે. કંઠ તો આને બી આપણે આખો પણ તારા ગળામાં જો, એટલે કન્ફ્યુઝન ન થાય એટલે કંઠે ને બદલે હું કોમલ તાલવ્ય, બરાબર. અંગ્રેજી વિલંબ છે ત્યાં જે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે એ વિલંબ, એટલે કોમલ તાલવ્ય સ્વર છે. કખ ગગ અંગ આપણે પેલી બીજી થી આપણને શીખવાડવામાં આવ્યું છે. આપણી વર્ણમાળા છે એ આખી આની ઉપર બીજું આખું ફોનેટિક્સ પાણીનીમાં એટલી સરસ રીતે આપવામાં આવ્યું છે કે અમેરિકન અને અમારા જે અર્વાચીન ભાષાશાસ્ત્રનું ફોનેટિક્સ છે ને એ પણ પાણીનીના ફોનેટિક્સ ઉપર આધાર રાખ્યું. એટલે આ આપણી બધી ભારતીય આર્ય ભાષા, ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, સિંધી, પંજાબી દરેકમાં આ રીતે એનું. પછી તમે જોયું છે કે તાલવ્ય બોલાય છે, પછી મૂર્ધન્ય, પછી દંત્ય, પછી ઓષ્ઠ્ય. આ 5 ઉચ્ચારણ સ્થાનો સંસ્કૃતની લિપિમાં આપ્યા છે. સંસ્કૃતિ ભાષામાં પણ આ જ છે. આપણે સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છીએ એટલે આપણે પણ આ સ્વીકારી લીધું છે. અને પછી જે છે આ જે 5 સ્થાને બોલાય છે એ બહિસ્ફોટક. હું ઉચ્છ્વાસમાં જે મારી હવા બહાર કાઢું છું એ હવાના ઉપયોગથી હું આ સ્વરૂપ ઉત્પન્ન કરું છું, એટલે બહિસ્ફોટક છે. અંતઃસ્ફોટક પણ હોય અને છે જ હિન્દીમાં. આપણે ગુજરાતીની વાત કરવાની છે. હવે ઉચ્ચારણ રીત, તો આ જે 25 5 છે તમને ખબર છે કે ક, ખ, ગ, ઘ, ઊંઘ. દરેકમાં 5 છે એટલે 25 છે. તો આ 25 ધ્વનિઓને આપણે સ્પર્શ વ્યંજનો કયા છે. આ તમે બધું શીખીને આવ્યા છો. સ્પર્શ એટલા માટે કે ઉચ્ચારણ અંગ એટલે આપણી જીભ એ ઉચ્ચારણ સ્થાનને બરાબર સ્પર્શી જ જાય ને પછી ત્યાંથી હવા નિસર્ગ થાય. હવા એટલે કઈ? ઉચ્છ્વાસની હવા, એટલે બહિસ્ફોટક છે. હવે એ આપણે બધા જ આપણી પાસે બહિસ્ફોટક છે એટલે બહિસ્ફોટક દરેક વખત આપણે લખવાની જરૂર નથી હોતી એનું વર્ણન કરીએ ત્યારે. એટલે આ સ્પર્શ વ્યંજન છે કારણ કે સ્પર્શ થઈ જાય બરાબર. કખ ગઘ નો સ્પર્શ જો તમે આ જે જીભ છે આમાં આપણું તાળું છે તો બરાબર આ અહીંયા સ્પર્શ થઈ જશે એટલે જીભ આમ રીતે પાછળ આમ ઉપર જાય, અહીંયા સ્પર્શ જ થાય એટલે એ વિલંબ કોમળ તાલવ્ય છે. કારણ કે આ સ્થળનું નામ વિલંબ છે એટલે કોમળ તાલવ્ય છે. હવે એના પછી આપણે લીધા છે તાલવ્ય.
એ હું છેલ્લે લઉં છું. મૂર્ધન્ય, આ જે આપણો ભાગ છે તાળવાનો એકદમ ઉપરનો, એનો ગોળ ડોમ જે છે ને ઘુમ્મટ, એને સંસ્કૃતમાં મૂર્ધા કહે. હવે મૂર્ધન્ય અવાજમાં બે વસ્તુનો સંયોગ થાય. એક તો ઉચ્ચારણ શાંતો છે, મેં કહું આ જીભનું તાળવાનું જે ઘુમ્મટ છે ને ત્યાં જીભ અડશે, પણ જીભ સાદી રીતે નથી અડતી અહીંયા અડીએ, પણ જીભ ત્યાં ઊંધી થાય છે. પ્રતિવેષ્ટન સંસ્કૃતમાં કહે, ઊંધી થઈ અને મૂર્ધાને સ્પર્શ હશે. એટલે આ જીભ છે એના જે જીભનું ટેરવું છે એ અહીંયા સ્પર્શ જ થઈ જાય છે, પણ ઊંધી થાય. પ્રતિવેષ્ટન છે. જીભ ઊંધી, તમે ટ ઠ ડ ઢ ણ ળ બોલો, જો જીભ ઊંધી થાય છે અને મૂર્ધા એના ઘુમ્મટને સ્પર્શ કરે છે. ટ ઠ ડ ઢ ણ ળ એટલે મૂર્ધન્ય છે. એટલે બે આમાં બે ભેગી થયું, ઉચ્ચારણ રીત પણ મળી અને ઉચ્ચારણ સ્થાન પણ છે. બીજામાં નથી, માત્ર આ મૂર્ધન્યમાં જ એવું થાય. દંત્ય અને દંત મૂલ્ય. દંત મૂલ્ય એટલે દાંતની પછી માત્ર એક અડધા ઇંચ જેટલું એ દંત મૂળ છે. અલ્વિયોલર એનું અંગ્રેજી નામ છે. એટલે દંત મૂળ એટલે આ જીભ હવે અહીંયા સ્પર્શે છે, આ દંત મૂળને, એટલે દંત મૂલ્ય થાય. અથવા આ બે દાંતને અહીંયા સ્પર્શે તો એ દંત્ય થાય. અમે દંત્ય ને દંત મૂલ્ય એટલા માટે કીધા છે કે ક ચ તો હમણાં રહેવા જ દેવાનું છે, એ પછી વાત. ક ચ ટ ક પ આ બધા છે ને, ત થ દ ધ ન આ બધા છે ને એ દંત્ય છે. તમે બોલી જુઓ, ત થ દ ધ ન દાંતને સ્પર્શે છે. પણ બીજા જે આપણે સ્પર્શ સિવાયના અસ્પર્શ વ્યંજનોની વાત કરશું તો ર લ એ દંત મૂલ્ય છે. તમે જુઓ, તમે પોતે બોલી જુઓ, આમાં એક શું ફાયદો કે આ ભાષાશાસ્ત્રમાં આપણે જ આપણી ગાઈડ, હાજરા હજુર, બીજી કોઈ જરૂર જ નથી. તમે પોતે બોલતા જાઓ ને સમજતા જાઓ ને લખતા જાઓ શું કહેવાનું છે તે. કોઈ વિષયમાં તમને આવી ગાઈડ હાથો હાથ નહીં મળે. આ તો હાથો ગાઈડ સાથે જ તમે બેસો છો પરીક્ષા આપવા, તો એનો ફાયદો છે. અને બીજું કે તમે તો 1.5 વર્ષની ઉંમરે ભાષા બોલતા શીખી ગયા છો, અને ભાષાશાસ્ત્રમાં 5 વર્ષનું બાળક એ એડલ્ટ કહેવાય. એ ભાષાની એટલે ભાષા ઉચ્ચારણની બધી જ ખૂબીઓ શીખી ગયો હોય છે, કારણ કે એ જન્મે છે ત્યારે ભાષા શીખવાની શક્તિ લઈને જ જન્મે છે. પછી એ મારા પેટે જન્મેલા બાળકને તમે ફ્રાન્સના કોઈ ગામડામાં નાખી દો તો એ બોલી શીખશે, જર્મનીના ગામડામાં નાખશો તો એ બોલી શીખશે. પરિસર એને ભાષા શીખવાડશે, પણ ભાષા શીખવાની ક્ષમતા લઈને એ પેદા થાય છે. એટલે મારા પેટે જન્મેલું બાળક ફ્રાન્સમાં મૂકી દઉં એને પહેલા જ દિવસથી, તો એ જ એની માતૃભાષા થશે. ગુજરાતી નહીં ગણાય એની માતૃભાષા. એટલે અમે માતૃભાષાને બદલે ઘણીવાર ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ એવું વર્ણન આપીએ છીએ. પ્રથમ ભાષા એની એ થશે જે ગામડામાં મેં એને નાખ્યો હશે, પરદેશના જે ગામડામાં. એટલે આ ર ને ર છે દંત મૂલ્ય છે, આ બધા દંત્ય. એટલે મેં સ્ટ્રોક દંત્ય દંત મૂલ્ય બે વિકલ્પ સાથે રાખ્યા છે. હવે ઓસ છે એ તો બહુ સહેલું છે. તમે જુઓ, પ ફ બ ભ મ, આ બે ઓસ ભેગા થઈને જ બોલાય છે. પ ફ બ ભ મ
એક અમે નાના હતા ને ત્યારે કહેતા, અડમાં અડમાં કહીએ તો અડે, અને અડ અડ કહીએ તો ન અડે. અડમાં કહું એટલે તો મારે અડીને જ બોલવાનું છે, એટલે અડમાં અડમાં કહું તો અડે છે, પણ અડ અડ કહીશ તો નહીં અડે. એટલે આ બહુ સહેલું છે. અને બાળક જયારે ભાષા શીખે છે ત્યારે સૌથી પહેલા ધ્વનિઓ એ આ દ્વયોષ્ઠ જ શીખે છે. તમે દુનિયાભરની ભાષા લો તો માં અને બાપ માટેના શબ્દ મોટે ભાગે મ અને પ ઉપરથી આવશે, કારણ કે જોઈને બી શીખે છે. મારી એક્ટિવિટી જે છે, પ્રવૃત્તિ છે, એ જોઈને પણ બાળક શીખે છે. એટલે માં એ હંમેશા પેલું બોલતા છે. એટલે આ જે સ્પર્શ વ્યંજનો મેં કહું ને, આ હવે આ ગોઠવણ જો આપણા સંસ્કૃત વ્યાકરણકારોએ કેટલી સરસ રીતે કરી છે. પેલા તો આ શબ્દ સ્થાન એને કંઠ્ય શબ્દ વાપર્યો છે. તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દંતમૂલ્ય અને ઓષ્ઠ્ય પાછળથી. એટલે જો આ મુખ છે, ડ્રોઈંગ મારી સારી નથી, અહીંયાથી એને શરૂ કર્યું. આ કંઠ્ય લીધા, આ મૂર્ધન્ય લીધા, આ તાલવ્ય લીધા, આ દંત્ય કે દંતમૂલ્ય લીધા. એટલે આ દિશાથી શરૂ કર્યું વર્ણન. અમારું અત્યારનું મોડર્ન ભાષાશાસ્ત્ર અહીંયાથી શરૂ કરે, પ થી શરૂ કરીને આમ છેલ્લે કંઠ્ય સુધી આવે. પણ આખું મોડર્ન ભાષાશાસ્ત્ર પાણીનીના ફોનેટિક્સ ઉપર જ આધારિત. હવે જો હવે આ ગોઠવણમાં કચત પ, કચત પ, ગજત પ, ધધ ભ, અંગયણ નામનું. હવે તમે શીખી ગયા છો કે ક જે બોલાયો અને ખ બોલાયો એમાં શું તફાવત છે, એ તમે આગળ ભણીને આવ્યા છો, એટલે હું બહુ ડિટેલ નહીં કહું, પણ એટલું કહીશ કે આને મહાપ્રાણ નામ આપ્યું. ખને આ મહાપ્રાણ છે. આમ ઘ પણ મહાપ્રાણ છે. આ તમે બધું ભણીને આવ્યા છો, પણ બેને કહું એટલે હું એક એક લીટીમાં એનો ડિફરન્સ તમને કહું છું. ક જયારે બોલાય છે અહીંયાથી, હવા જયારે નીકળી, હવા નહીં સ્વર પેટીમાં થઈ નાદ તંત્રીમાં થઈને બહાર આવે છે. હવે જયારે નાદ તંત્રીમાંથી બહાર આવે તો ક તો કને સ્થાને બોલાવવાનું છે, અહીંયા ક તો એના સ્થાને બોલાવવાનું છે, પણ એની સાથે અમેરિકન ડેફિનેશન પ્રમાણે એક્સ્ટ્રા પફ ઓફ એર, વધારાનો હવાનો જથ્થો એમાં ભળી જાય. એટલે ક જયારે હું બોલું છું એની અંદર જો વધારાનો હવાનો જથ્થો ભળી ગયો તો એ ખ થઈ ગયો. ગ જયારે હું બોલું છું, ચારેનું સ્થાન અહીંયા છે, પાંચેનું, ચારેનું નહીં. એટલે 5 વચ્ચેનો તફાવત તમારે જાણવો જરૂરી છે. આ ગ જયારે હું બોલી અહીંયાથી જ બોલી છું, પણ એની સાથે જો વધારાનો હવાનો જથ્થો ઉમેરાઈ ગયો તો એ ઘ બની ગયો. હવે આ ક અને ગ વચ્ચેનો શું તફાવત એ મેં તમને કહું. આ પહેલા બે છે, ઓટની તમે ગોઠવણ જુઓ કેટલી વ્યવસ્થિત છે. આ પહેલા બે છે એ અઘોષ છે, ત્યાં નાદ તંત્રી કંપત નથી થતી. પણ આ ત્રણેયમાં ગ ઘ ગ એ ત્રણેય ઘોષ છે, ત્યાં નાદ તંત્રીનું કંપન થાય છે. એટલે ક અને ગ માં શું કે એક જ જગ્યાએ થવું, પણ જયારે ક બોલ્યો ત્યારે અહીંયા આપણી નાદ તંત્રી. પુરુષોમાં તો દેખાય છે, ઘણી વાર આગળ આપણે જોઈએ, સ્ત્રીઓમાં એ નથી દેખાતી પણ પુરુષોમાં આપણને દેખાય છે. એટલે બોલે ને ત્યારે હૈડિયો કહીએ અમારી ભાષામાં એને, તો હૈડિયો ઊંચો નીચો થતો હોય, તે ઈ સ્વર પેટી છે. એ સ્વર પેટીમાં નાદ તંત્રી છે, કે એ તંત્રી નથી,
પણ બે વચ્ચેની જગ્યાને આપણે નાદતંત્રી કહી. એટલે ક બોલ્યું ત્યારે આ નાદતંત્રી તો એમને સ્થિર છે, એમાં કંપન નથી. પણ જો હું ગ બોલું છું તો આ નાદતંત્રીમાં અહીંયા આ જે વચમાં જે હવા પસાર થઈ ને તે હવા એ આજુબાજુની જે પાતળી પટ્ટીઓ છે ચામડી એને હલાવે છે, એટલે ત્યાં કંપન પેદા થાય છે. એટલે ક અને ગ વચ્ચે આટલો તફાવત છે, તમે ગયા વર્ષે તમારે ભણીને આવવાનું હોય છે. એટલે અને આ ત્રણેય ઘોષ છે, આ ત્રણેયમાં નાદતંત્રી કંપિત છે, આ બેમાં નથી. હવે જો એની ઓળખાણ, આમાં મહાપ્રાણ નથી એટલે એને અલ્પ પ્રાણ કીધા. આમાં મહાપ્રાણ છે એટલે પહેલી આખી છે કચકચ પ એ અલ્પ પ્રાણ છે, ખજખજ ભ ફ એ મહાપ્રાણ છે. આ પાછું ગજગજ બ અલ્પ પ્રાણ છે, પણ ખજખજ ભ પાછું મહાપ્રાણ છે. આ જો ગોઠવણ કેટલી પરફેક્ટ ગોઠવણી કરી છે. આ છેલ્લો છે અમૈયાળાનો મ એ નાસિક્ય છે. હવે આ બધાને ક ખ થી ભ સુધીના છેલ્લી કોલમ બાદ કરતા એ બધા મૌખિક સ્વર છે. કારણ કે હવા જયારે સ્પર્શ થાય, જ્યાં પણ સ્પર્શ થાય, આ બધા સ્પર્શ બિંદુઓ મેં તમને બતાવ્યા કે જ્યાં પણ સ્પર્શ થાય ત્યાંથી હવા નીકળી જાય છે. એટલે હવા મારા મોંમાંથી જ નીકળશે, એટલે મૌખિક છે. પણ આમાં જે અમૈયાળાના મ બોલું છું ત્યારે સ્પર્શ થાય છે, પણ પછી હવા મુખમાંથી બી નીકળે છે અને નાકમાંથી બી નીકળે. હવા અહીંયાથી બંને જગ્યાથી નીકળે, આ નાકમાંથી પણ નીકળે છે અને આ મુખમાંથી પણ. તમે નાક બંધ કરીને અમૈયાળાનો બોલવાનો પ્રયત્ન કરો, કેવી રીતે બોલાવો? બહાર હવા નીકળે જ નહીં નાકમાંથી, તો અનુનાસિક થાય કેવી રીતે? એટલે નાસિક્ય કેવી રીતે થાય? એટલે એ આ નાસિક્ય છે, ઘોષ છે. પણ એ હવા જ્યાં અટકી ત્યાંથી બહાર નીકળવા ટાણે એ નાકનો પણ માર્ગ લે છે અને મુખનો પણ માર્ગ લે છે. એટલે એને નાસિક્ય કીધા. નાસિકા સંસ્કૃતમાં નાક, એટલે નાસિકાથી નીકળી હવા એટલે એને નાસિક્ય કીધા. એટલે આ 5 એટલે 25 સ્પર્શ વ્યંજનોની વાત કરી તો 20 મૌખિક છે અને 5 નાસિક્ય. હવે આ બધા ધ્વનિ ઘટકો છે, કારણ કે જ્યાં એક આવે છે ત્યાં બીજું આવે જ. એમ તમને કાલ ગાલ ઘાલ ગાલ બધાયા ને, બધામાં કાલ ખાલ ગાલ ઘાલ આ બધા જ ભેદક છે. તો આ બધાના જ એને અમે મિનિમલ પેર એટલે લઘુત્તમ યુગ્મ કહીએ છીએ. અને જો મિનિમલ ન મળે તો સબ મિનિમલ એટલે લઘુત્તમ યુગ્મ. એક જગ્યાએ બીજું આવે છે, ત્યાં જ બીજું આવે છે. કે એક ધ્વનિ ઘટકને સ્થાન આપવા માટે મેં મારા પુસ્તકમાં તો ઘણી બધી મિનિમલ પેર અને સબ મિનિમલ પેર આપી છે, લઘુત્તર અને લઘુત્તમ યુગ્મ. આમાં બી આપ્યા છે થોડા, આમાં બી આપ્યા જ છે બધા, પણ આમાં જુદી રીતે આપ્યા છે, આમાં જુદી રીતે આપ્યા છે. હવે આ દરેક સ્થાન જોવા માટે આપણે એના 3 સ્થાન લેવા પડે: આદિ સ્થાન, મધ્ય સ્થાન અને અંત્ય સ્થાન. આ ત્રણેય સ્થાને આપણે એના લઘુત્તમ યુગ્મ શોધીએ છીએ અથવા લઘુત્તર યુગ્મ શોધીએ. અને એ મળ્યા છે એટલા માટે આ બધાને ધ્વનિ ઘટકનો મોભો આપવામાં આવ્યો છે. એ પેર તમે આમાંથી વાંચી લેજો, કારણ કે એટલી બધી છે કે એટલો બધો ટાઈમ આમ આપી ના એટલું તમે તમારી હાથે ગોતી લે. બધી પેર આ કાલ કાલ ગાલ ગાલ એ તમે એક બતાવી છે, ચાલ પણ છે, જાલ પણ છે, ઝાલ પણ છે. એકના એક શબ્દ માત્ર એક જ ધ્વનિથી ફેર પડે છે, એ લઘુત્તમ યુગ્મ કહેવાય. પાલ પણ છે, બાલ પણ છે, ભાલ પણ છે, ફાલ પણ છે. કેટલો ફાલ થયો તારા ખેતરમાં? એટલે આ બધા
આવી રીતે લઘુત્તમ યુગ્મ ને લઘુત્તમ જ્યારે ન મળ્યા હોય ત્યારે લઘુત્તર યુગ્મ પણ આપી અને આ બધાને ધ્વનિ ઘટકનો મોભો આ બંને પુસ્તકોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તે તમે વિગતે વાંચી લો. હવે આ સ્પર્શ સિવાયના વ્યંજનોની આપણે વાત કરવાની. ગુજરાતીમાં આટલા 25 જ છે એવું નથી. હા, હવે સોરી, આ ચ છ જ રહી ગયું, એની વાત પહેલા કરીએ. ચ છ જ જ આપણે જોયું કે તાળવાને સ્પર્શ થાય છે, તો સ્પર્શ તો થયું પણ તરત હવા છૂટી નથી જતી. એ સ્પર્શ કોન્ટેક્ટ એનો છોટવા કારણે જરા બે વચ્ચે જગ્યા રહી ગઈ. જગ્યા રહી એટલે ત્યાં સંઘર્ષ થઈ. એટલે એ જયારે સ્પર્શ પામ્યો એટલે હું અમારી સ્ક્રિપ્ટમાં લખું છું એટલે છે પણ જયારે હવા એટલે ત્યાંથી સંપર્ક એનો છૂટી ગયો ને તો જરાક અમથી જગ્યા રહી ગઈ. જગ્યા રહી ગઈ એટલે ત્યાં ઘર્ષણ થવાનું. હવાને જો પૂરેપૂરી નીકળવાની જગ્યા ના મળે તો એ ઘસાઈને જ નીકળવાની છે, એટલે ત્યાં ઘર્ષણ થાય છે. પણ સ્થાન તો આ જ છે. આ સ્થાન તાલવ્યનું, નિશાની તાલવ્યની. એને બીજી રીતે બી અમે અમારી આઈપીએમ આવી રીતે બી વર્ણવાય. અમેરિકન બુક્સમાં શું થાય છે, સહેલાઈથી કરવા માટે એ લોકો આ લખે છે. આચરવા માટેની વાત છે. હવે ચાર જે આપણે ગણ્યા એ સ્પર્શ વ્યંજનો છે. તો આ સ્પર્શ અને સંઘર્ષ બંને છે એટલે એને સ્પર્શ સંઘર્ષી કયા છે. હવે સ્પર્શ સંઘર્ષી નું કાર્ય ફંક્શન અને સ્પર્શનું એમાં ફેર નથી ભાષામાં, એટલે મેં એને સ્પર્શ સંઘર્ષી યુક્ત સ્પર્શ એમ કહ્યું. એફ્રિકેટેડ સ્ટોપ્સ. એફ્રિકેટ કયા છે ચચજને, એટલે એફ્રિકેટેડ પણ સ્ટોપ ગણ્યા, એટલે સ્ટોપમાં જ મેં કંઠ્યા પછી તાલવ્ય મૂક્યું છે અને સંસ્કૃતમાં મૂક્યું જ છે. આ આખી જે વર્ગીકરણની પદ્ધતિ આપણે સંસ્કૃતમાંથી જ લીધી છે, પણ સંસ્કૃતમાં એનો 100 ઉચ્ચાર હતો એ આજે આપણી પાસે સંસ્કૃત એવા નૈસર્ગિક બોલવા વાળા નથી. હું સંસ્કૃત ભણીને સંસ્કૃત બોલું તો મારી ભાષાની અસરથી બોલું છું. હું પોતે બેઝિકલી સંસ્કૃત સ્પીકર નથી, ગુજરાતી સ્પીકર. એટલે એને આમાં સંસ્કૃતમાં કઈ રીતે બોલાતા હતા આપણી પાસે એનો પુરાવો નથી, લેખિત પુરાવા છે બધા. એટલે આ સ્પર્શ સંઘર્ષીને આ 5ની સાથે મૂકવાનું કહ્યું છે. હવે જો આમાં બે છે, એક સ્પર્શ છે ને આ સંઘર્ષી. આ સ્પર્શ છે, આ સંઘર્ષી. આ આઈપીએ નિશાની છે, ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ. આ અમેરિકન સ્ટાઇલ છે. પણ આમાંથી એક ફાયદો શું થાય કે એક એકમ તરીકેનું આપણા મનમાં છાપ પડે છે. હું જયારે ચ લખું ત્યારે આ એક જ છે, આ બે છે એ છાપ મારા મનમાં નથી પડતી. એટલે આ વધારે આપણને જરા યોગ્ય લાગે વર્ણવવા માટે. એટલે આ સ્પર્શ સંઘર્ષી મેં વાત કર્યા હતા. ચ છ જ જ જ. ચ અલ્પપ્રાણ, છ મહાપ્રાણ, જ ઘોષ અલ્પપ્રાણ, જ જબલાનું છ એ અઘોષ ઘોષ મહાપ્રાણ, અને અહીંયા એ તો આપણે નેઝલની વાત છેલ્લે કરવાની છે. હવે આ જ વિશે બી મારે, જે મેં ભ વિશે તમને કહ્યું એમ જ વિશે બી કહું. આને મળતો અંગ્રેજી શબ્દ જ, એટલે મેં શું કીધું કે મારે ડિફરન્સ પાડવા માટે હું હંમેશા આ યુક્તિ વાપરું છું. આ જ કારણ કે આ એસ્પિરેશન છે, આ જ આ સંઘર્ષી. હવે આ સંઘર્ષી આપણી ભાષામાં બોલાય છે. સૌથી પહેલા તો આપણી ભાષામાં આવ્યો આઝાદી, આઝાદ,
તો એ બંગાળીમાંથી લીધો છે, પણ એ ઝ છે, આ જ નથી. ઝુ અંગ્રેજીમાંથી આવ્યો છે, તો એ પણ જ છે, આ જ નથી. પણ આજે આપણે બોલીએ છીએ, ગણતર શબ્દોમાં બોલીએ છીએ, પણ બોલીએ છીએ ખરા. એટલે આને પછી મારે ધ્વનિ ઘટક નો આપવો હોય તો આ એક આ ધ્વનિ ઘટક છે, એ સ્પર્શ વ્યંજન છે, બીજો સંઘર્ષી છે. પરિસર બંનેના જુદા છે, એટલે એક જ ધ્વનિ ઘટકના આ બે ઉપધ્વનિઓ છે. માનવું પડે ભલે ગણતરમાં છે, બહુ વધારે સંખ્યામાં આપણને નહીં મળે, પણ મેં તમને શું કીધું કે આજના શિક્ષિત અને શહેરના લોકો આ બોલે છે બહુ. જબલાનો જ બહુ ઓછા બોલે, જબલાનો જ બોલે. એ ભાઈ આપણો ધ્વનિ નહોતો, હવે આપણે થોડાક શબ્દોમાં વાપરીએ છીએ બરાબર છે, પણ આપણો મૂળ ધ્વનિ તો જબલાનો જ. જેમ આપણે ફ નથી બોલતા, હવે તો કોઈ ફ બોલતું જ નથી, પણ હજી કોક બોલ. પણ બીજું આપણી એક બોલી છે ઝાલાવાડી, એ જ બોલે, ઝાંઝક. એ બોલીમાં જ છે જ નહીં, જ છે. એટલે આ બધા જે ધ્વનિઓ છે એ ભાષાની આપણી વ્યવસ્થામાં દાખલ થાય છે, આપણી આખી વ્યવસ્થાને પલટે છે. કઈ રીતે પલટે છે, ઐતિહાસિક રીતે આપણે એનો સ્ટડી કરવાનો હોય છે. પણ આને અત્યારના તો આ બે ઉપધ્વનિ ગણીને ચાલો. હવે આ સ્પર્શ સંઘર્ષી પછી સંઘર્ષી. બેન, એક સવાલ પૂછી શકું? હા જી બોલો. આપણે જે ઝેડ છે ઇંગ્લિશનો, કયો? ઝેડ 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 હા જેનો હા આપણે ઝ સંઘર્ષી બનાવીએ છીએ, એમાં ડોટ આવે નીચે, આપણે તમે એને ડોટ નો ઉપયોગ કરો છો હા ઝની હા નીચે, બરાબર? હા હા તો અને બીજો જે ઝ છે જે એચ, એટલે જે આપણે એને ઝ કહીએ છીએ, જેમાં એ સ્પર્શ વ્યંજન છે. તો હવે હા જયારે આપણે સમજો કે આપણે ગુજરાતીમાં ઝૂ શબ્દ લખવો છે, આપણે ઝૂ નો ઝૂ તો શબ્દ યુઝ આપણે કરીએ. જો લખવાનું હોય ત્યારે શું હોય, એક વસ્તુ છે કે હંમેશા લખાય ધ્વનિ ઘટકમાં. ઓકે. આ જ મારો ધ્વનિ ઘટક છે, અને એના બે ઉપરૂપો છે, એક જ છે અને એક ધ છે. ઉપરૂપો હંમેશા કાટખૂણે કાઉન્ટમાં લખાય. નાનો પછી પરિસર લખવાનું હોય કે આ ક્યારે આવે છે, આ તો આગંતુક શબ્દો છે, પરદેશી સ્વીકૃત ધ્વનિ જ છે. પણ મૂળ જયારે લખવાનું હોય, ધ્વનિ ઘટક માં જ આપણાથી લખાય, અને એ ત્યારે આ જ લખાય. પણ આપણા મનમાં એક ખ્યાલ હોવો જોઈએ કે આ ધ છે એ આનો ઉપધ્વનિ. આ ધ્વનિ ઘટક અને એના ઉપધ્વનિઓ, એનો આ સંબંધ આ રીતનો જ છે. ખ્યાલ આવ્યો હવે? ઓકે. હા હા જી, થેન્ક યુ વેરી મચ. ઓકે. હવે સંઘર્ષી. આપણી ભાષામાં આપણા સારા નસીબે, તમારા નસીબે 3 જ સંઘર્ષી છે. અંગ્રેજીમાં લગભગ 8-10 સંઘર્ષી છે. આપણે ત્યાં 3 સંઘર્ષી છે. અને જો સ્પર્શ વ્યંજનમાં આપણે વાત કરી લીધી, એ હંમેશા જેવા પ્રોડ્યુસ થાય, ઉત્પન્ન થાય કે તરત નાશ પામે. પણ એ સિવાયના બધા હવે આવશે જે બધા, એ પ્રોડ્યુસ થાય તરત નાશ નથી પામતા. એ કન્ટિન્યુઅસ બોલી શકાય. એટલે સંતતા યુક્ત સાતત્ય ધ્વનિઓ, કન્ટિન્યુઅમ અમે અંગ્રેજીમાં કહીએ. ક્યાં સુધી લંબાવી શકું? ક્યાં સુધી લંબાવી શકું? અને 1 સેકન્ડ પણ ન લંબાવી શકાય. જેવું પ્રોડ્યુસ થયું ત્યાં નાશ પામે. આ લંબાવી શકાય છે. ને આમાં પાછું શું છે કે સિક્કાર છે, એટલે એને સિક્કાર વાળા ધ્વનિઓ પણ કહે છે. સિસ્કાર પણ કોઈ કહે છે, સિસ્કાર વાળા ધ્વનિઓ પણ કહે છે, પણ કન્ટિન્યુઅમ છે. લંબાવી શકું. આ બંને અઘોષ છે, કારણ કે આના ઉચ્ચારણ વખતે નાદતંત્રી કંપિત નથી થતી. આનું સ્થાન શું છે?
એ છેલ્લું છે. તમને કોઈને ખ્યાલ છે આનું સ્થાન? આનું સ્થાન આ દંત્યા છે. તમે બોલી જો. મેં તમને શું કીધું? આપણે જીવતી ગાઈડ જ છીએ આપણી સાથે. તમે બોલી જો. સ કેવી રીતે બોલો? દંતમૂલીય બોલો છો. આ સ કેવી રીતે બોલો? પેરેટર એટલે તાલવ્ય. બોલી જો તમે. બહુ સારામાં સારું પેપર છે. તમે ગાઈડ આત્મા, તમે પોતે જ ગાઈડ છો. બોલો તમે. આ સદંત્ય છે, આ સતાલવ્ય છે. બંને અઘોષ છે. આપણી પાસે એના ઘોષ કાઉન્ટર પાર્ટ છે નહીં. અંગ્રેજીમાં છે. મેં કીધું અંગ્રેજીમાં 7-8 સંઘર્ષીઓ છે. આપણી પાસે આ 3 જ છે. એટલે આપણે અત્યારે આપણી ભાષા ઉપર જ કોન્સન્ટ્રેટ. આ હ છે એ ઘોષ છે અને એ ગ્લોટલ. ગ્લોટિસ એટલે બે નાદતંત્રી વચ્ચેની જગ્યાનું નામ ગ્લોટિસ છે. જગ્યાનું નામ, એ કોઈ પોઈન્ટ નથી. એ બે વચ્ચેની જગ્યાનું નામ ગ્લોટિસ છે ને ત્યાંથી ઉચ્ચારાય છે એટલે એને આપણે ગ્લોટલ કહીએ. ઘોષ છે. આ ઘોષ છે. હવે આજે મિનિમલ પેર મેં કહીએ તમે, આ સાલ અને શાલ, સાલ અને શાલ અર્થભેદ છે માત્ર એક થી. વચમાં અંત્ય બધે એવી લઘુત્તમ મિનિમલ પેરો તમને આમાંથી ઘણી મળશે. એટલે આ બંને ધ્વનિ ઘટક થયા. હવે આ આની સાથે વિરોધે છે. સાર છે તો હાલ છે, શાલ છે તો હાલ છે, સાર છે તો હાર છે. એટલે એકબીજાને વિરોધે છે. જ્યાં એક આવે છે ત્યાં બીજું આવે છે. એટલે કોન્ટ્રાસ્ટેડ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. વ્યતિરેકી વિતરણ. વ્યતિરેકી વિતરણમાં તો બે જુદા ધ્વનિ ઘટકો આપણે કેવા પડે? પરિપૂરક વિતરણ હોય તો જ આપણે એને ઉપર ધ્વનિ કહેવો પડે. આ બધા વ્યતિરેકી વિતરણમાં છે. સાર સાલ જ્યાં આદિમાં આવ્યું, આ આદિમાં, આ આદિમાં, એવી રીતે મધ્યમાં બી આવશે, અંતમાં બી આવશે. એ બધા ઉદાહરણો તમને આ પુસ્તકમાંથી મળી રહેશે. પણ કોન્ટ્રાસ્ટેડ ડિસ્ટ્રીબ્યુશન એટલે વ્યતિરેકી વિતરણમાં હોવાથી જ્યાં એક આવે છે ત્યાં જ બીજું આવે છે. એટલે ધ્વનિ ઘટક. હવે આમાં જે છે, સુરતીઓ એક જુદી જાતનો હ બોલે છે. સુરતી લોકો હવાકાનું હેર હાક ખાધું. પણ મેં એક કવિને હાક મારી. જો હવાકાનું હેર હાક ને હાક મારી, બે હ જુદા છે. તમે બોલો, તમને જ ખબર પડશે કે આ બે ધ્વનિ એક સરખી રીતે નથી બોલાતી. આપણે જ આપણી ગાઈડ છીએ. હવાકાનો હેર હાક અને મેં હાક મારી. આ ગ્લોટલ છે. જયારે સુરતી મેં કહું ને, મેં દરેકને જુદા પાડવા માટે આ એક જ નિશાની રાખી છે કે એની નીચે બિંદુ કરવાનું. એટલે આ ફેરિંજિયલ છે. ફેરિંજિયલ એટલે ફેરિંગ એટલે આ નાદતંત્રીથી કોમલ તાલવ્ય સુધીની આખી જગ્યાને ફેરિંગ્સ કહે છે. એટલે હિન્દીમાં એને બહુ સરસ કીધું છે, ગ્રસન્ય, જ્યાંથી હું ગળી શકું છું. એટલે ગ્રસન્ય છે. આ ફેરિંજિયલ છે એટલે એને ગ્રસન્ય. અને મારી સાદી ભાષામાં તો આ ગળું છે, કંઠ છે. કંઠ છે એટલે મેં આને કંઠ. અને જ્યાં પારંપરિક રીતે જે બધા કંઠ્ય કહે છે એને બરાબર અંગ્રેજીને અનુસરીને મેં કોમલ તાલવ્ય કીધા છે. તમે કોઈ પણ લેખકનું પુસ્તક વાંચો તો એની જે પરિપાટી છે, એની પરિભાષા એને એકવાર સમજી લેવી. એટલે મેં આની બહુ સરસ પ્રસંગિક શબ્દ છે, જ્યાં ગળ ઉતરે છે. કઈ બી આપણે આ ગળામાંથી નીચે ઉતારીએ તો એ ફેરિંજિયલ છે. હવાકાનો હેર હાક અને આ હાક તમે જ તમારા કાનથી સાંભળો. ધ્વનિઓનો અભ્યાસ કરવા માટે આપણો કાન આપણે બહુ સરવો રાખવો પડે. બહુ જ સરવો રાખવો પડે. એટલે આ સંઘર્ષિત થઈ ગયા. હવે આપણો રહ્યો 3 સ્વર રહ્યા છે, અરે વ્યંજનો.
ર છે આ જીભની ટોચથી બોલાય, દંત્ય મૂળ સુધી જાય, સ્પર્શ નથી કરવું. મેં તમને કીધું સ્પર્શ સિવાયના કોઈ પણ વ્યંજનો સ્પર્શ કરે જ નહીં, તરત છૂટી જાય. આને હું ગમે એટલું લંબાવી શકું છું. પણ આમાં બે જાતના છે. પ્રબોધભાઈ એને પ્રકંપી કહે છે, એટલે કંપન થાય ને ર બોલતા. પણ ગુજરાતીમાં એક જ કંપન છે, ઓનલી વન ટેપ. ફ્રેન્ચની અને અંગ્રેજીની જેમ વધારે એક કરતા વધારે કંપન નથી આપણા રમાં, એક જ કંપન છે. એટલે એને મેં ફ્લેટ એટલે મેં શું ગુજરાતી કહ્યું, ટકોરા વાળો. આ ફ્લેટ છે અને આ ટ્રીલ છે. અંગ્રેજી નામ રાખો એટલે તમે અંગ્રેજી વાંચો તો એક જ કંપન થવું, વન ફ્લેટ માત્ર. હવે આ લ છે અને આ ળ છે, એને પાર્શ્વિક કયા છે. શું કામ પાર્શ્વિક કયા છે? તે જ્યારે ઉચ્ચારણ સ્થાન સુધી જાય, સ્પર્શ તો કરતા જ નથી. આ સ્પર્શ વ્યંજનો હતી, સ્પર્શ તો 25 ગયા એ જ. આ બધા અસ્પર્શ વ્યંજનોની વાત છે. તો એ સ્પર્શ નથી કરતા, ત્યાં સુધી જાય પણ હવા જીભની બે સાઈડમાંથી નીકળી જાય, એટલે પાર્શ્વિક કયા એને. અહીંયા સુધી જીભ ગઈ પણ હવા તો આ બાજુમાંથી બે જીભની બે સાઈડમાંથી જ નીકળી બહાર, એટલે પાર્શ્વિક છે. હવે આ લ છે, આ રનું સ્થાન પણ દંતમૂલી હશે, આ લ નું સ્થાન પણ દંતમૂલી હશે. પણ આ ની જેમ મૂર્ધા સુધી જાય, જીભ બાકી વળે છે એટલે પ્રતિષ્ઠેપન છે અને સ્પર્શ નથી કરતું. આની હવા બી આમ સાઈડમાંથી નીકળી જશે, એટલે આ મૂર્ધન્ય છે. હવે આ ત્રણેય એકબીજાના વિરોધમાં છે. જો લાલ છે તો લાળ છે, અર્થ બંનેનો જુદો છે, એક જ જગ્યાએ આવે છે. માળ છે તો માળ છે, રાળ છે, રાળનું તેલ વાપરીએ છે ને, એટલે આ એકબીજાની વિરોધમાં જ છે બધા. જ્યાં એક આવે છે ત્યાં બીજું આવે જ છે, અને એટલે ધ્વનિ ઘટક. હવે રહ્યા અર્ધસ્વર. હું આ થોડું ટૂંકમાં કહું છું, તમારે ડિટેલમાં સમજવા માટે ટેક્સ્ટ વાંચવી પડે. હવે અર્ધસ્વરો. અર્ધસ્વરોમાં મેં વ ની વાત તો તમને કરી જ દીધી છે. ય અને વ આપણા બે અર્ધસ્વર. ય માનવ્ય છે, વ ઓષ્ટ્ય છે, વ દયસ્ય પણ કહેવાય, કારણ કે બંને હોઠમાં વાપરાય. હવે આ ય જે છે એ જ્યારે ઉચ્ચાર એટલે પેલેટલ તરફ જાય છે, પણ ત્યાંથી એ શું કરે છે, એ શ્રુતિ છે, ગ્લાઇડ થઈ જાય, ત્યાં પૂરું નથી થઈ જતું, સરી જાય છે. એ જે સરે છે એટલે એને શ્રુતિ કહી છે. એટલે તમે જો ઘણી વાર આપણે મજૂર, તમે કોઈ પણ તમિળ સ્પીકર ને છે ને યુનિવર્સિટી બોલવાનું કેજો, એવું બોલશે. તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ને સાંભળો, એટલે આ ય છે ને આમ સરે છે, એટલે એને ગ્લાઇડ કહી છે. એટલે ઈ સ્વર જો હોય, ઈ પેલેટલ સ્વરની વાત હવે કરશું, પણ ઈ પેલેટલ છે. ઈ જયારે સરતો આવે ત્યારે એ ય ઉચ્ચારાય. અને એનું ઉદાહરણ તમારે કોઈ બી તમિળ સ્પીકર ને આ વ્યંજન વાળા શબ્દો બોલવાનું કહેવાનું, તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે કઈ રીતે સ્વર સરકે છે એકબીજા. આ પણ જે છે
એ જયારે સર કે ત્યારે વ થાય છે, એટલે શ્રુતિ છે. અર્ધસ્વર કયા છે? પ્રબોધ પંડિતે એના પુસ્તકમાં અર્ધસ્વર અને અર્ધવ્યંજન બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે ડિટેલમાં, એટલે વાંચી જજો. પ્રબોધ પંડિતનું પુસ્તક ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, ભાષા શાસ્ત્ર શીખવા માટે એ બાઇબલ છે. એના વગર આપણને ચાલે જ નહીં. ને સૌથી પહેલા એમણે જ આટલું બધું વિગતે ધ્વનિ ઉત્પાદન કે ધ્વનિ ઘટક કે એની બધી વાત કરી છે. અને જોવાની ખૂબી એ છે કે એને બધા જે નેઝલાઇઝેશન હોય કે મરમર હોય કે એ અને અ હોય, બધા શરૂઆતમાં અંગ્રેજીમાં જ લખ્યા. અંગ્રેજી વિદ્વાનો પાસે એ પ્રમાણાયા થયા, પછી એને પોતે જ આ ધ્વનિ સ્વરૂપ માટે ગુજરાતી કરીને લખ્યું. બાકી એ તો ભયંકર વિરુદ્ધ છે. એમનો એ અને અ ઉપરનો એક લેખ છે, 50-55 પાનાનો છે. મેં ટ્રાન્સલેશન કરીને એમની પરમિશન માંગી કે, તો કે શું કામ ટ્રાન્સલેશન કરવાનું, અંગ્રેજીમાં જ વાંચે ઓરિજિનલ, નહીં કરવાનું ટ્રાન્સલેશન, નહીં કરવા. એટલે મને છાપવા નથી દીધું, મેં કરી રાખ્યું છે. પણ બહુ એના વિરુદ્ધ. પણ એને આપણા સારા નસીબે આ બધા જે એમના 3-4 મેઇન મુખ્ય લેખો છે સંશોધનના, એ એને પોતે જ ધ્વનિ સ્વરૂપ માટે આપણને ગુજરાતી કરીને આપ્યા છે. એટલે આ વ જ્યારે કે ઉ, ઘણી વાર તમે જોજો આપણે પણ ઉ બોલવા કારણે ઘણી વાર વ બોલાય, વ તમને પાછળથી સંભળાય છે, કારણ કે સ્વરે છે એટલે એ શ્રુતિ છે. અર્ધસ્વર છે કારણ કે વ્યંજન તો છે જ નહીં. વ્યંજનની જેમ વ્યંજન ની વ્યાખ્યા ને સ્વરની વ્યાખ્યા, સ્વરની વ્યાખ્યા એકદમ સ્વયં રાજતે સ્વરાહા, સંસ્કૃતમાં કહું છે. સ્વરને કોઈ પણ જાતનો અવરોધ નડતો નથી. એ એકદમ અહીંયાથી નીકળે વિના અવરોધે પસાર થાય છે. પણ વ્યંજનમાં તો ક્યાંક ને ક્યાંક અવરોધ નડે છે, ગમે તે જાતનો અવરોધ હોય. એ સ્પર્શનો અવરોધ હોય, એ સંઘર્ષનો અવરોધ હોય, કે આ પ્રકંપનો અવરોધ હોય, ગમે તે અવરોધ હોય, અવરોધ તો નડે જ છે. એટલે વ્યંજન. વ્યંજન હતું અનુગત, સ્વરને અનુસરનારા વ્યંજન. એકલા વ્યંજનનો ઉચ્ચાર તમે નહીં કરી શકો. હું જ્યારે ક બોલું છું ત્યારે કની સાથે હું અ ઉમેરીને જ બોલું. આમ બોલું તો આ ક હું એકલો બોલું તો મારે આગળ લેવો પડે સર. સ્વરની મદદ વગર એકલો વ્યંજન ઉચ્ચારી નથી શકાતું, એ ધ્યાનમાં રાખજો. એટલે સ્વયં રાજતે સ્વરાહા, કોઈ પણ જાતના અવરોધ વગર સ્વર પસાર થાય. એટલે સ્વર ને વ્યંજનનો આ જ ભેદ છે. એટલે આને અર્ધ સ્વર કયા, શ્રુતિ છે. એટલે ય અને વ અર્ધ સ્વર છે. આ વના ઉપધ્વનિઓ આપણે જોઈ લીધા છે, યના નથી. એટલે અત્યારે હશે તો અંદર ડિટેલમાં તમે જોયું. અહીંયા આપણા વ્યંજનો પૂરા થાય. હવે આપણે સ્વર તરફ જવાનું છે. મેં તમને પહેલા જ કહ્યું, સ્વયં રાજતે સ્વરાહા. સ્વરા કોઈ પણ અવરોધ વગર હવા અહીંયાથી નીકળી અહીંયા આવીને આમ બહાર પસાર થઈ જાય. પણ તો સ્વર ઉત્પન્ન કેવી રીતે થાય? તો જેમ ઉચ્ચારણ સ્થાન લીધું, ઉચ્ચારણ રીત લીધી વ્યંજનોના ઉત્પાદન માટે, તો સ્વરોના ઉત્પાદનમાં કઈ વસ્તુ કામ લાગે? તો સ્વરોના ઉત્પાદનમાં બે વસ્તુ મહત્વની છે. એક છે જીભની ઊંચાઈ. આ જીભનો પાછળનો જે ભાગ ને એપિગ્લોટિસ, ઉપાલી જીવ કે છે, તમારે ધ્યાન. હવે આ જીભ છે, તો જીભને સગવડતા ખાતર આપણે વિભાગીએ છીએ. આમ જીભમાં વિભાગ નથી પાડી શકાતા, પણ સગવડતા ખાતર કે આટલો આ જીભની ટોચ, એ તો મેં કહી દીધું ગયા વખતે કે રમા આપણે જીભની ટોચ વાપરીએ છીએ. આ જીભનો અગ્ર ભાગ છે, 1.5 ઇંચ લેવાનો. આ જીભનો મધ્ય ભાગ છે, આ જીભનો અંત્ય ભાગ. તાલવ્ય જ્યારે મેં વાત કરી ત્યારે જીભનો અગ્ર ભાગ ઊંચો થાય અને તાળવાને સ્પર્શી જાય. આ બધી આવૃત્તિ મારા વ્યાકરણ વિમર્શમાં છે. મૂર્ધામાં જીભનો વચલો ભાગ ઉપર થાય છે, પણ એ ઊંધો થાય છે.
અને અહીંયા જીભનો પાછલો ભાગ ઉપર થાય છે, આગલો આમ પડે છે. એટલે જીભના 3 અને આ 4 એમ ભાગ આપણે કરીએ. તો જીભ ઊંચી કેટલી થાય? સૌથી ઊંચી થાય તો એ ઉચ્ચ સ્વર કહેવાય, સૌથી ઊંચી થાય છે. પછી વચમાં 2 અવાંતર સ્થિતિ આવે છે ને સૌથી નીચે હોય આમ. તમે જો જરા બી જીભ હલે છે, 3 આ બોલાય છે. તમે જો જોવું કોઈના મોઢામાં બહુ સારું ન લાગે, પણ મારી જીભ હલે છે એ પ્રમાણે 3 આ હું બોલું છું. આ 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 આ, આગલો, વચલો અને પાછલો. આ 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 આ, 3 આ જુદા છે. તમારે કાનથી એનો ભેદ પારખવાનો જ છે. કારણ કે બધી ભાષામાં, ઘણી ભાષામાં અગ્ર આ, પશ્ચ આ કે મધ્ય આ ભેદ કરે છે. આપણી ભાષામાં મધ્ય આ છે એટલે બહુ તકલીફ લેવાની જરૂર નથી. પણ બીજી ભાષાનું જ્યારે તમે સાંભળો ધ્વનિઓ, તો તમારો કાન એટલો સર્વો હોવો જોઈએ કે આ હું કયો આ બોલી, એટલે કયો આ બોલાય છે કઈ ભાષામાં એ. એટલે ઉચ્ચ હવે ઊંચામાં નીચે હોય જ્યારે તો એ નિમ્ન સ્વર કહેવાય. જે મેં તમને આમાં કીધું, આ જીભ એમને જ પડી, પણ એ વખતે ઊંચી થઈ. હવે જીભનો પાછલો ભાગ પણ ઉચ્ચ થાય, જીભનો પાછલો ભાગ પણ નિમ્ન. એટલે કાં તો ઉચ્ચ સ્વર છે. હવે આ 2 અવસ્થા છે પાછી વચમાં. બીજા 2 જાતના સ્વર આપણે બોલીએ છીએ, તો ઉચ્ચતર મધ્ય એને કયા અને આ નિમ્નતર મધ્ય. આપણે ઉચ્ચતર મધ્ય, નિમ્નતર મધ્ય. પણ આમાં શું છે? આમાં છે આ તો બીજો માનદંડ આપણે લાગુ પાડીએ છીએ કે જીભ મારી ગોળ થઈ છે કે નથી થઈ. જીભ ગોળ થઈ, પણ જીભ ગોળ નથી થઈ. તો આ વર્તુળાકાર છે અને આ વર્તુળાકાર, અવૃત્તાકાર પણ કહે છે, અવર્તુળાકાર પણ કહે છે. એટલે 2 માનદંડ ભેગા કરીને આપણે સ્વરોને વર્ણવીએ. પણ એક થી પણ નંબર. હવે ધારો કે આ હું કહું, આ છે તો હોઠનો આકાર ખુલ્લો નથી, બહુ સંવૃત્ત છે, થોડોક જ ખુલ્યો છે એટલે સંવૃત્ત. આમ એકદમ વિવૃત છે, એકદમ ખુલેલો છે. જો ઈ એ આ, ઉ ઓ આ, ઓછો ખુલવાથી વધારે વધતું જાય છે. એટલે આમાં પણ સમૃદ્ધ, અર્ધ સમૃદ્ધ, અર્ધ વિવૃત એવી એની મધ્ય 2 જે સ્થિતિ છે એ આપણે કહીએ છીએ. એટલે 2 માનદંડ પણ એક જ સ્વરને વર્ણવે છે. તમે આ એકલું લખો તો પણ તમે સાચા છો, આ એકલું લખો તો પણ તમે સાચા છો. મેં બંને આપ્યા છે કે તમને ખ્યાલ આવે કે આ 2 માનદંડ એક એક સ્વરને જ વર્ણવે છે. હવે આનાથી જે નીચો છે એ છે, એ આ ઈ છે, આ એ છે. એનાથી બી નીચો છે એ. અહીંયા નથી, આ અહીંયા આવશે. અને એનાથી જરા આ મધ્યમ ઉપર આપણો અ છે. આ હું આઈપીએસ સિમ્બોલ વાપરું છું. આ ઉ છે, આ ઓ છે, આ અ છે. આપણી પાસે 1 2 3 4 5 6 7 8 પદ છે. અને નિમ્ન કયા પ્રબોધભાઈ? અને અનિમ્ન કયો? આ અને અ છે, આ
આ છે આ ઈ એ ઉ ઓ અ. હવે આમાં સ્વરોની કેટલી સંખ્યા ગુજરાતીમાં એ બહુ બધા વિદ્વાનોમાં મતભેદ છે. આ મેં લખ્યું છે મેં પ્રબોધભાઈ નું લખ્યું. મેં કહ્યું ને પ્રબોધભાઈ નું પુસ્તક આપણે માટે બાઇબલ છે. પણ હું આ બેને સમગ્ર ગુજરાતની સ્વરમાળામાં ઉમેરતી નથી. એનું કારણ તમે ગુજરાતનો નકશો ખ્યાલ આવે, આ કેરીનો ભાગ છે ને એ સૌરાષ્ટ્ર છે અને આ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત. હવે એ અને ઓ છે ને એ આમાં આટલા ભાગમાં બોલાતા જ નથી. અમે કાઠિયાવાડીઓ એ અને ઓ બોલતા જ નથી. હવે અડધો અડધ ગુજરાતનો ભાગ જો આ સ્વર ન બોલતો હોય એ અને અ, તો મેં મારી સ્વર માળામાં એનો ઉપયોગ નથી કર્યો. ભારતીબેને બી નથી કર્યો. ભારતીબેન બી કહે છે કે આ એ અને ઓ માત્ર કાઠિયાવાડ અરે ગુજરાતમાં જ બોલાય છે. ખાસ કરીને ચરોતરમાં સૌથી વધારે. કાઠિયાવાડમાં એ અને અ બોલતા જ નથી. બીજું એક બહુ રસિક જાણવા જેવી વાત છે કે આ એ અને ઓ અને મરમર, ભારતીબેનના મરમર ઉપરના અભ્યાસ તો તમારે મહેનત કરીને બી વાંચવા જોઈએ, ભલે અંગ્રેજીમાં છે. એમણે શું કર્યું છે તમે જુઓ. આ એક વિદ્વાન પોતાના અભ્યાસ માટે ક્યાં સુધી જાય છે. એને આટલો નાનો કેમેરા પોતાના ગળામાં ઉતાર્યો અને આ આપણી નાદતંત્રીની જે પ્રવૃત્તિ એ અને એમાં અને મરમરમાં ક્યાં છે બધા પિક્ચરો પાડીને એના લેખમાં એને આપ્યા છે. ગળામાં કેમેરા ઉતારીને. વિચાર કરો, આનું નામ વિદ્વાન કહેવાય. પોતાના રિસર્ચ માટે માણસ કેટલું કરે. ડોક્ટરે કહું બહુ વાર નહીં કરતા, આ કેમેરાના એક્સરે તમારા ગળાને નુકસાન કરશે. એ બધાની સ્લાઇડ્સ છે. આખા નાદતંત્રીની, આપણા સ્વરયંત્રની મુવમેન્ટની, ગતિની, આ સ્વર માટેની અને મરમર માટેના પિક્ચરો સ્લાઇડ સાથે એમના લેખો છે. વાંચવાનો પ્રયત્ન કરજો. અંગ્રેજીમાં છે એટલે કે આપણે એનાથી દૂર નથી ભાગવાનું. ભાષાશાસ્ત્ર આખો વિષય જ અંગ્રેજીમાં વિકસ્યો છે. અંગ્રેજીથી દૂર ભાગે નહીં ચાલે આપણને. પણ તમે વિચાર કરો, ગળામાં કેમેરા ઉતારીને એ બાઈએ રિસર્ચ કર્યું છે. એટલે એ પણ કે છે આખા કાઠિયાવાડમાં નથી. એટલે અડધું ગુજરાત, અડધો ભાગ, કારણ કે આ બધાને આપણે ગુજરાત કહીએ છીએ, તો અડધો અડધ ભાગ જો એ ઓ ન રાખતા હોય, બોલતા ન હોય, અને એને લીધે કે એ લોકોના વાગ વ્યવહારમાં મુસીબત નથી આવતી. અને કાઠિયાવાડી લોકોના ગુજરાતી લોકો સાથેના વાગ વ્યવહારમાં બી કોઈને મુસીબત નથી પડતી. બધા સમજી જ જાય છે કે ક્યાં આ લોકો એ બોલે છે ને ક્યાં આ લોકો એ બોલે છે. એટલે મેં નથી સ્વીકાર્યા મારી વ્યવસ્થામાં આ બેને. લખ્યું છે પાછળ બધા કારણો સાથે. હવે આમાં એક બહુ સરસ વાત મને યાદ આવી છે. કેકા શાસ્ત્રીનું ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ, એ પુસ્તક જો તમે વાંચો, એટલું ભલે જૂની ઢબનું પારંપરિક રીતે લખાયેલું વ્યાકરણ છે, છતાં પણ મેં લખ્યું જ છે મારા 200 ગુજરાતી વ્યાકરણના 200 વર્ષમાં. એ લઘુ વ્યાકરણ નથી, એ પરિપૂર્ણ વ્યાકરણ છે ગુજરાતીનું, કેકાએ લખેલું. હવે કેકાએ, તમે વિચારો, કેકાના જમાનામાં એવા મશીનો નહોતા. ભારતીબેન જેવા કે અમેરિકામાં બધા અમેરિકા જઈને ફોનેટિક્સની ટ્રેનિંગ લઈને આવેલા છે. કેકામાં એ પણ કઈ નથી. પણ કેકાએ માત્ર એના કાન, મેં તમને શું કીધું કે ભાષા માટે આપણો કાન બહુ સરવો હોવો જોઈએ, તો એના પોતાના કાનને હિસાબે એમણે બતાવી છે.
જીભની ઊંચી નીચી થતી, અને એને માટે એને સિમ્બલ પણ વાપર્યા છે. તો એ સ્વીકાર્યો નથી એ જુદી વાત છે. એમને બતાવ્યા કે કાય 4 ઓ બતાવ્યા છે. કાન સ્પાઈન બતાવી, એનો કાન કેટલો સરસ છે. એ 4 ભેદ કાનથી સાંભળે છે. અને જોવાની ખૂબી એ છે કે અમેરિકન ભાષાશાસ્ત્રી બ્લોક એન્ડ ટ્રેગર, 2 ભાષાશાસ્ત્રીએ ભેગા થઈને એક પુસ્તક લખ્યું છે. એમાં એમને 8 જીભની ઊંચાઈ બતાવી છે. આપણે તો 4 જ લીધી, કારણ કે આપણે એ 4 જ બોલીએ છીએ. જોકે પ્રબોધ પંડિતેના વ્યાકરણમાં 6 બતાવી છે 7 ને બદલે, પણ બ્રોકન ટ્રેગરે 7 ઊંચાઈ બતાવી છે. એમાં આ 4 છે, અને એના બ્રોકન ટ્રેગરની સાઇન છે કેપિટલ. આ 4 એ અને 4 ઓ, ટોટલ 7 છે. 3 આ છે અને ઈ અને એ 2 વધારાના, એટલે એક એનો સૌથી ઊંચો આઈ છે, એનાથી નીચો આઈ છે, પછી આગળ, અને પછી આમાં આ છે, આ ઊંધો આ છે, અને આ 7 ઊંચાઈ બતાવી છે. હવે જુઓ, 4 એની જે ઊંચાઈ છે એ કેકાએ 4 બતાવી. તમે વિચાર કરો, આપણે કેકાને નિગ્લેક્ટ કર્યા છે, નજર અંદાજ કર્યા છે. આપણી બહુ મોટી ભૂલ છે. કેકાએ સ્વરભાર વિશેના જે આપ્યા છે નિરીક્ષણો, એ નિરીક્ષણો ભારતીબેને અમેરિકાથી ટ્રેનિંગ લઈને આવ્યા છે પુણેથી. એને જે સ્વરભારના પશ્ચિમા વ્યાકરણ મીમાંસામાં આપ્યા છે, એને એક્ઝેક્ટ મળતા આવે છે. તમે વિચાર કરો, એ માણસનો કાન કેટલો સગો. આપણે કેકાને બહુ નજર અંદાજ કર્યા છે. આપણી બહુ મોટી ભૂલ છે. એક પણ નાનું પોઈન્ટ પણ જો કોઈ પણ વિદ્વાનનું સાચું હોય તો આપણે સર માથા પર રાખવાનું છે. આ રીતે નજર અંદાજ, આટલા મોટા વિદ્વાનને નજર અંદાજ ના કરી શકાય. અને આ લઘુ વ્યાકરણ લઘુ છે. મેં મારા 200 વર્ષના વ્યાકરણના ઇતિહાસમાં લખ્યું છે કે આ લઘુ નથી, આ પરિપૂર્ણ વ્યાકરણ છે ગુજરાતીનું. ભલે ટ્રેડિશનલ રીતે લખાયું છે, પણ એમાં કેટલા બધા મુદ્દાઓ છે આજે આપણને લાગુ પડે છે. આ તમે જુઓ તો ખરા. બ્લોક એન્ડ ટ્રેગર જે 4 એ બતાવે છે, કેકા 4 બતાવે છે. આપણે નગુણા છીએ, એથી સોરી. આમે ગુજરાતીઓ બધા નગુણા જ કહેવાય છે. જયારે ગુજરાત ને મહારાષ્ટ્ર જુદું થયું ત્યારે હસમુખ સાકરિયા પુનામાં ડેકન કોલેજમાં હતા. ગુજરાત સરકારે કેટલી વિનંતી કરી કે તમે આવો ગુજરાતમાં, અમે તમે કહેશો એ આપશું, સગવડો બધું આપશું. એણે એક જ વાક્ય કહ્યું, ગુજરાતના લોકોને વિદ્વાનોની કદર નથી જેટલી મહારાષ્ટ્રમાં છે. હું મહારાષ્ટ્ર છોડીને ગુજરાત આવીશ નહીં. મર્યા ત્યાં સુધી ડેકન કોલેજમાં જ રહ્યા. આ આપણી ગુજરાતીઓની છાપ છે. પ્રબોધ પંડિત 3 વર્ષ અમદાવાદમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે રહ્યા. ગમે તે થવું, ઝઘડો થવો, જે થવો, મન દુઃખ થવું, એને અમદાવાદમાંથી બહાર પગ મૂકતા તાણે પ્રતિજ્ઞા લીધેલી, હું મરીશ ત્યાં સુધી અમદાવાદ પાછું નહીં આવું. આ આપણે ગુજરાતી. અને ઉમાશંકરને લખવું પડ્યું છે. પ્રબોધ પંડિત ગુજરી ગયા ત્યારે એની શ્રદ્ધાંજલિમાં ઉમાશંકરે લખ્યું છે કે આપણે પ્રબોધભાઈને સાચવી ન શક્યા. પ્રબોધભાઈને સાચવ્યા હોત
તો આજે ગુજરાતમાં કેટલા ભાષા વિજ્ઞાનીઓ પાક્યા હોય. એમનો સ્ટુડન્ટ શાંતિભાઈ આચાર્ય બોલી વિજ્ઞાનમાં કેવું કામ કર્યું. યોગેન્દ્ર વ્યાસ, દયાશંકર જોશી, ભલે અત્યારના લંડન જઈને બેસી ગયો છે, અને અંજનીબેન કવિ એટલે નાનાલાલની પૌત્રી કે પપૌત્રી, આનંદ કવિની દીકરી. આ 4 ધરખમ એમને સ્ટુડન્ટો તૈયાર કર્યા. આપણી કમનસીબી છે. આપણને વિદ્વાનોને સાચવતા નથી આવડતા, એ આપણે કબૂલ કરવું જ પડશે. હવે સ્વરની સાથે સ્વરને બી આવી રીતે જ તમારે કરવાનું. જ્યાં એક સ્વર આવે છે ત્યાં બીજો આવે છે. એની બધી એ આપણું જે ધ્વનિ ઘટકની પરિભાષા છે એ બધાને આપણે લાગુ પાડવાની છે કે એનો ભેદિક વૈષમ્ય, એક સરખાપણું, અમૂર્તતા. એટલે એ ધ્વનિ ઘટક ઈ હોય કે એ હોય કે ઓ હોય, એટલે એ બધાની લઘુત્તમ યુગ્મ કે લઘુત્તર યુગ્મ એ આ બંને પુસ્તકમાં બધા સ્વરોને મેં કીધું ને, મેં માં માત્ર 6 લીધા છે, પછી એ ઓ અને મરમર પાછળથી લખ્યા છે, પણ ત્યાં બી પેર લઘુત્તમ અને પેર આપી છે. એટલે તમે શોધી લેજો, કારણ કે બહુ મારો એમાં પછી ટાઈમ દેવું અત્યારના કરું તો. હવે એક આ અખંડીય ધ્વનિ ઘટકોની વાત થઈ અત્યાર સુધી. હું એને સેગમેન્ટ કરી શકું છું, પણ સેગમેન્ટ ન કરી શકું એવા અતિખંડીય ધ્વનિ ઘટકો પણ હોય છે. એમાંનું એક નાસિક્ય, નેઝલાઇઝેશન, નાસિક્ય યુક્ત સ્વરો. તો એ પણ આ જે 6 સ્વર અને પછી પાછળથી 2 લીધેલા છે, 8માં તમે એની લઘુત્તમ યુગ્મ અને લઘુત્તર યુગ્મ શોધી શકો છો. જ્યાં એક આવે છે ત્યાં બીજું આવે જ છે. એટલે એ 8 સ્વરો ને ધ્વનિ ઘટક તરી આપ્યા છે. હવે એ જ સ્વર એ પણ ધ્વનિ ઘટક છે, એ પણ ધ્વનિ ઘટક છે. જ્યાં એ આવે છે એ સ્થળે એ પણ આવે છે. તો આ નાસિક્ય યુક્ત જે સ્વરો છે એટલે એ આ અતિખંડીય સુપ્રા સેગમેન્ટલ ફીચર છે. ખંડીય નથી, પણ ભેદક છે. ભેદક વૈષમ્ય છે એનો સૌથી મોટો ગુણ છે, અને એ આપણે પકડીને જ ચાલવાનું છે. તો એ ત્યાં તમને મળે છે. કાગડો કાકા કરે છે, પણ મારે ઘેર આને આ ભેદક છે, એક જ જગ્યાએ આવે છે. આવા તમને દરેક 8 સ્વરની તમને લઘુત્તમ યુગ્મ લઘુત્તર યુગ્મ પેર મળે છે. એટલે આ પણ આપણે માટે એક ધ્વનિ ઘટક છે. ધ્વનિ ઘટક અમૂર્ત હોય છે, એ આપણે જોઈ લીધું છે. પણ આવા બધા તમને દરેક સ્વર સાથેના લઘુત્તર યુગ્મ અને લઘુત્તમ યુગ્મ પેર મળે જ છે, અને આમાં મેં ડિટેલથી આપેલી જ છે. હવે જે સૌથી મહત્વનો મુદ્દો છે એકદમ એ મરમરનો. અંગ્રેજીમાં બી એને મરમર જ છે. આમ જો ને તો મને લાગે છે સાહિત્યના અરસામાં પ્રબોધ પંડિતે સૌથી પહેલું આ મરમરનું તત્વ શોધ્યું. એમનો કાન કેટલો સરવો છે, કાનથી શોધેલું છે. ને પછી ઇકોસ્ટિક ફોનેટિક્સ ના બેઝ ઉપર, ભૌતિક ધ્વનિશાસ્ત્રના આધાર ઉપર રાધેકાંત દવે 100 પાના કરતા વધારે પાનાનો આની ઉપર લેખ લખ્યો. ભારતી મોદીએ આની પર 3 લેખ લખ્યા છે. મેં કીધું ને ગળામાં કેમેરા ઉતારીને જોઈને કહું છે. વિચારો. એમ વ્યાસ એટલે મનોરમા વ્યાસ લંડનમાં એમફિલ કર્યું છે આની ઉપર. એલી ફિશર યોર્ગેસન એને એકોસ્ટિક ફોનેટિક્સ ઉપર આ મર્મરને તપાસ્યું છે. જ્યારે મર્મરનો લેખ આ પંડિત પ્રબોધભાઈ આપ્યો, આખી દુનિયામાં હલચલ મચી ગઈ. અને એને લીધે ભાષાશાસ્ત્ર
અર્વાચીન ભાષાશાસ્ત્રમાં મર્મરનો તત્વ ઉમેરાયું અભ્યાસ માટે. એ ધ્યાનમાં રાખવાનું છે. રાધેકાંતનો તમે વાંચો, ભલે 100 પાનાનો લેખ છે, પણ સુપર લેખ છે. કઈ રીતે મર્મર કામ કરે છે. અને ભારતીબેને તો ફોટો પાડીને ફોનેશનની પ્રક્રિયા ચુસ્ત અને લેમિનેશન અને એની ઉપર બતાવી છે, પિક્ચર સાથે નાદતંત્રીના. તમે વિચાર કરો. પણ આ તત્વ તમે જુઓ, તમે 19મી સદીના સાહિત્યમાં તમને સ્પષ્ટ નહીં પણ અસ્પષ્ટ રીતે એના ઇંગિતો ઘણા બધા વ્યાકરણોમાં મળે છે. મેં મારા આમાં લખ્યું છે કે કયા કયા વ્યાકરણ, નર્મદમાં ખાસ તમે નર્મદને વાંચો, એ હંમેશા આમ જ લખશે. હંમેશા આમ લખશે. બીજા ઘણા 19મી સદીના સાહિત્યકારો પણ આવું લખે. આ જે હકાર જે છે ને, એ મર્મરનું તત્વ છે. અને એ ફેરિંજલ છે, ઘોષ છે. એટલે એ જ્યારે સ્પર્શ વ્યંજન સાથે ઘોષ હ આવે તો એ મર્મર થાય છે. એટલે મેં કીધું ને, કેકોબા મંચેસા 1800 ને કઈ એનું વ્યાકરણ છે, એમાં બી આ વસ્તુ આપી છે. એટલે ખ્યાલ છે લોકોને કે આવું કંઈક છે, પણ જેટલું સ્પષ્ટપણે પ્રબોધભાઈ કહી શકાય અને એની વિરુદ્ધમાં, એના સપોર્ટમાં બહુ બધું મજા આવી ગઈ એ 2-4 વર્ષ વાંચવાના એના આપણા સામયિકોમાં. એટલે આ જે છે ઘોષ ફેરિંજલ છે. ઘોષ વ્યંજન સાથે જ્યારે આવે તો આમાં જે એસ્પિરેશન છે, એટલે મહાપ્રાણત્વ, એ અહીંયા પણ જઈ શકે છે. કારણ કે મર્મર અને આ નેઝલાઇઝેશન, બંને નેઝલાઇઝેશનમાં એક વસ્તુ નાસિક યુક્તમાં કહેતા ભૂલી ગઈ, એ આખા સિલેબલ ઉપર પથરાતું લક્ષણ છે. એ માત્ર એકની ઉપર નથી. ધારો કે દહીં લખું, બોલું, લખવાની વાત નથી. આ ભાષાશાસ્ત્ર હંમેશા બોલાતી ભાષાનો જ અભ્યાસ કરે, માઇન્ડ યુ વેલ. લેખિત ભાષાને લક્ષમાં લે જ નહીં. હું જયારે ઘઉં બોલું છું ત્યારે આ જે નેઝલાઇઝેશન છે ને, એ આની ઉપર પણ આવે છે. તમે બોલી જુઓ, ઘઉં હું નહીં બોલો, ઘઉં જ બોલશો. ઘઉં ઉપર પણ તમારું નેઝલાઇઝેશન આવે જ છે. દહીં હું નથી બોલતી, દહીં, દહીં, દ ઉપર પણ એ આવે જ છે. એટલે આ નેઝલાઇઝેશન અને મર્મર એવા તત્વો છે કે આખા સિલેબસ ઉપર પથરાય. અને તમે જો, મેં 19મી સદીના વ્યાકરણમાં, લેખનમાં કેટલા બધા મેં આપ્યા છે ઉદાહરણો. આ તો મેં લખીને જ બતાવ્યા છે. દાણ હોય તો આ નેઝલાઇઝેશન આમાં પણ આવે છે. દાણ તમે જુઓ, 19મી સદીના વ્યાકરણોમાં આવું કેટલા બધા ઉદાહરણો તમને મળે. એ લોકોનો વિકાન સર્વો છે. એ બધા વ્યાકરણો નક્કામાં નથી. એની બી એટલી જ ઉચિતતા છે આપણા માટે. હિસ્ટોરિકલ છે, પણ એ પણ આપણા માટે એટલા જ ઉચિત છે. એટલે મર્મર પણ છે ને આવી રીતે પથરાય છે. અને એને માટે એક બહુ સરસ ઉદાહરણ લેવામાં આવે છે. ઘોષ વ્યંજનની સાથે હકાર આવે તો એ મર્મર છે, એમ પ્રબોધભાઈ કહે છે, ભારતીબેન કહે છે, બધા કહે છે. પણ એ મેં કીધું ને કે આખા સિલેબસ ઉપર પથરાય છે. તો આના કેટલા બધા ઉચ્ચારો તમે સાંભળવા મળશે. આ ભ છે ને એટલે એનો હકાર,
મર્મરતા એ આમાં આવે છે. તો આવું બોલતા બી તમને સંભળાય છે. બોલી ભેદે પણ હોય, ગમે તે હોય, પણ આપણે સાંભળીએ છીએ. તો આવું બી આપણને સંભળાય છે. આમાં તો છે વિચારવામાં. ખસે છે મર્મનું તત્વ બધી બાજુ ખસે છે. એ અહીંયા પણ જાય છે, એ અહીંયા પણ જાય છે. અહીંયા તો છે જેમ અનુનાસિકતાનું જે નાસિક્યતાનું લક્ષણ એ બી આખા પર પથરાયેલું છે. આ બી આખા સિલેબલ ઉપર પથરાય છે. બોલી ભેદે હોય પણ તમે આને બધા ઉદાહરણો પ્રબોધભાઈ આપ્યા છે મર્મરમાં. આમાં કઈ વિકલ્પ નથી. વાઘ પણ બોલાય તો વાઘ પણ બોલાય, લાભ પણ બોલવા વાળા છે, લાભ પણ બોલવા વાળા છે. ભલે બોલીગત ફેર છે પણ મેં કીધું ને આ આખા બધે પથરાય છે. 3 જગ્યાએ આ મર્મત પથરાઈ શકે. એટલે મર્મતનો ખરો અભ્યાસ એકોસ્ટિક ફોનેટિક્સ ઉપર કરવામાં આવ્યો છે. એલી પીચર યોગેન્સને, રાધેકાંત દવે એ લોકોના આખા રિસર્ચો છે, પ્રોજેક્ટ આખા રિસર્ચોના રિસર્ચો છે. અને જે વાત પ્રબોધભાઈએ કાનથી સાંભળીને તમને કહી એ વાત આ યંત્રો એમને સાચી સાબિત કરી આપી. આ વિદ્વાનનું લક્ષણ સમજ્યા. એટલે બહુ વિવાદાસ્પદ મુદ્દો પણ છે. ઘણા આવી પછી ટીકા કરી છે પ્રબોધભાઈની કે આ બોલીગત છે, એ બોલીમાં નથી. તમે આવી રીતે ઉદાહરણ પણ ગુજરાતી ભાષામાં છે ને, તમે બોલીમાં છે કે નહીં. અને પ્રબોધભાઈ પછી એના જવાબમાં બહુ સરસ કહ્યું છે કે ચર્ચા ઉદાહરણોની ન થાય, ચર્ચા સિદ્ધાંતોની થાય. આ ઉદાહરણમાં ધારો કે તમને ભૂલ દેખાય તો ચર્ચા ઉદાહરણોની ન હોય. એને શું સિદ્ધાંત આપ્યો છે એ જુઓ તમે, તો ત્યાં આ વસ્તુ આપણને મળે છે. અને એકોસ્ટિક ફોનેટિક્સ મશીન ઉપર એ વસ્તુ સાચી સાબિત થઈને આવી છે તમારી પાસે. ગળામાં કેમેરા ઉતારીને ભારતીબેને સાબિત કરી છે. ભલે એને વધારાનું ચિંતન આપ્યું છે, આપણને વધારાનું સંશોધન આપ્યું છે, આપણને બહુ કામનું છે. પણ આ પાયાને આપણે નિગ્લેક્ટ નહીં કરી શકીએ આજે આવી ખોટી ખોટી દલીલો કરીને. પ્રબોધભાઈના જે કાર્યને એનું જે અર્પણ છે એને આપણે બિલકુલ ઓછું ના આંકી શકીએ. અને જેટલું વધારે રિસર્ચ થાય છે એટલું આપણા માટે તો સારું જ છે. આપણને કેટલું સરસ જાણવા મળે છે. એટલે આવી રીતે એટલે હવે બીજા અતિખંડિત નહીં અત્યારના લઈ શકાય, કારણ કે સ્વર ભાર છે, સુર છે, તાન છે, વાક્ય સુર છે, સીમા સંધિ છે. આ બધા ધ્વનિ ઘટકો જ છે ગુજરાતીના. પણ એની માટે બીજા 2 કલાક જોઈએ. એટલે અહીંયા એક બે મેં અતિખંડીય લીધા, મર્મર અને નાસિક્યયુક્ત નેઝલાઇઝેશન, સાનુનાસિકતા. એ ગુજરાતી આપણા પણ બંનેને માટે મેં અને ભારતીબેને બંને કહ્યું છે કે માત્ર ગુજરાતમાં જ, ઉત્તર ગુજરાત લો, મધ્ય ગુજરાત લો, એટલે કે ચરોતર લો, ત્યાં કાઠિયાવાડમાં આ 2 માંથી એક કે છે નહીં. હવે નાસિકતામાં તો અત્યારે મને બીજો એક મુદ્દો યાદ આવ્યો. ગુજરાતી ભાષામાં અસમરૂપતા છે, એસિમેટ્રી છે. નાસિકતાની વાત આવે તો એમ મારી બોલી કાઠિયાવાડી છે, મારો વર્ગ ગુજરાતના દાહોદ અરે દેવગઢ બારિયાના, એટલે એની એ જાતની બોલી છે. તો એક જ શબ્દ હું લખું છું, અમે બંને જુદું રીતે બોલીએ.
આ મારી બોલી છે. હું ચાંદો બોલું છું. મારો અવાજ ચાંદો બોલે. ગુજરાત આખો આ રીતે બોલે છે, કાઠિયાવાડ આખો આ રીતે બોલે છે. હું લેંગો બોલું છું, એ લેંગો બોલે છે. આની ઉપર એક સરસ ભારતીબેન નો લેખ છે કે આ હિસ્ટોરિકલ પ્રોસેસ છે. એટલે ચંદ્ર સંસ્કૃત છે એ બે રીતે વિકસે છે. એકમાં આનું ન હાજર રહે છે, એક સાનુનાસિક થઈ જાય છે અને બોલીગત ભેદ છે આપણામાં. એટલે સાનુનાસિકતાની અસમરૂપતા એમ શીર્ષક ઉપર આખું મેં આ વસ્તુને ચર્ચી છે ત્યાં. એટલે હવે તમે વાંચી લેજો. જેટલો ટાઈમ મને મળ્યો એ પ્રમાણે મેં કર્યું. તમને પસંદ આવ્યું હોય તો મારા નસીબ. કોઈને પૂછવું છે? બધું ક્લિયર થઈ ગયું એમ માની લો. તો બેન સંદર્ભ ગ્રંથના નામ, બેન સંદર્ભ ગ્રંથ ફરીથી બોલો પ્લીઝ. બેન તમે જે સંદર્ભ ગ્રંથના નામ આપ્યા જે આપણે વાંચવા જોઈએ ભાષા અને બોલી માટે, એ મળી શકે ખરા આપણને? હા, સંદર્ભ ગ્રંથ એના નામ. લાઇબ્રેરીમાં આ બધા લેખકો તમને આ લેખો જ્યાં જ્યાં છપાયા છે એ બધી વિગતો મેં મારા સંદર્ભમાં ડિટેલમાં આપી છે. હા, એક વસ્તુ તમને કહું, એક જો લેખ તમને મળે તો તમારે જરૂર મેળવજો ગમે ત્યાંથી. પ્રબોધ પંડિતનો છે અ સ્કેચ ઓફ ગુજરાતી ગ્રામર. 1962માં, પબ્લિશ થયો 1976માં. કલકત્તાના પ્રેસમાં ગયો. શું નામ છે લેખનું? લડાઈ થઈ, પ્રેસને તાળા વાગી ગયા એટલે 17-18 વર્ષ સુધી પબ્લિશ ના થઈ શકે. અ સ્કેચ ઓફ ગુજરાતી ગ્રામર. મેં કહું ને 17-18 વર્ષે પબ્લિશ થયો. એ સેન્સસના રિપોર્ટમાં છપાયો અને આખું વોલ્યુમ છે એ ગ્રામેટિકલ સ્કેચ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ. એમાં એક લેખ પ્રબોધભાઈનો છે, ગુજરાતીનો સ્કેચ, ગ્રામરનો સ્કેચ. એમ ઘાટગેનો છે સ્કેચ ઓફ મરાઠી ગ્રામર. એ પ્રમાણે સ્કેચ ઓફ હિન્દી ગ્રામર, પંજાબી ગ્રામર, સિંધી ગ્રામર. આખું વોલ્યુમ એટલું બધું મહત્વનું છે. પણ સેન્સસનો રિપોર્ટ મુંબઈમાં સેન્સસના એજન્ટની પાસે મેં માંગ્યો તો મને ના મળ્યો. મેં કોઈ મંગાવી આપ તો બી કે નહીં મંગાવી, બહુ જૂનું થઈ ગયું છે. માંડ મને આ લેખ એશિયાટિકની લાઇબ્રેરીના સેન્સસના રિપોર્ટમાંથી મળ્યો. એટલે તમે સેન્સસનો રિપોર્ટ 1976 મધર ટંગ ટીચિંગ, એમાં આખો આ એક ભાષા અને આ શું લેખ છે. ગુજરાતી વ્યાકરણનો એક પણ અંશ એને છોડ્યો નથી પ્રબોધભાઈ. આમાં એના મોર્ફોલોજિકલ ચેન્જીસ કેવા આપ્યા છે તમે જુઓ તો ખરો. એને પ્રેરકને કઈ રીતે ડીલ કર્યું એ તો એના વ્યાકરણ અર્થ અને આકારમાં લઈ લીધું છે. પ્રબોધભાઈનો અર્થ અને આકાર પુસ્તક છે, એમાં પ્રેરણા એટલે પ્રેરક ઉપર 2 ચેપ્ટર છે, કારકો ઉપર 1 છે. અને આ સ્કેચનું જરા અમથું 4-5 પાનામાં એમને લખ્યું છે કે મારી પાસે કોપી નથી. એટલે આ તો તમારે ગમે ત્યાં કરીને સેન્સસનો રિપોર્ટ છે 76નો રજિસ્ટ્રાર ઓફ ઇન્ડિયા, એ તમારે મેળવીને વાંચવું જોઈએ. બાકી બધા તમને મેગેઝિનો જો આવતા હોય દુનિયામાં, તો એટલા બધા ભાષાશાસ્ત્રના મેગેઝિનો બહાર પડે છે કે હું અત્યારે તમને નામ ગણાવું તો 2 કલાક થાય. પણ આપણા હિન્દુસ્તાનમાં બી ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સ પુનાથી બહાર પડે છે,
IJDA એટલે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક ત્રિવેન્દ્રમથી બહાર પડે છે, પછી કલકત્તાથી 2 બહાર પડે જૂના, ત્યાં તો આપણા બધા ટેસિટોરીના બધાના લેખો એ મેગેઝિનમાં છપાયા છે. તો એ કલકત્તાથી મેગેઝિનો બહાર પડે છે. ભારતમાંથી આપણી પાસે આટલા જ છે, પણ દુનિયામાં તો મેં તમને કહું ને, ઘણા બેસો તો થાકી જાઉં, એટલા બધા મેગેઝિનો બહાર પડે યુરોપમાં અને અમેરિકામાં લિંગ્વિસ્ટિક્સના. એટલે એટલો ફાસ્ટ ડેવલપ સબ્જેક્ટ છે, એટલો જલ્દી એનો વિકાસ થાય છે કે એક હજી વાંચીને સમજીએ પેલા બીજું એનું મોડેલ આવી જ ગયું હોય. આ તો મેં માત્ર ભાષાશાસ્ત્રનું હું ક ખ ગ ઘ જેટલું જાણું છું એટલું મેં તમારી પાસે મૂક્યું છે. નમસ્તે. આભાર ઉર્મિબેન. ભાષાશાસ્ત્રનું ક ખ ગ કેવું XYZ સુધી પહોંચાડી દે એવું છે તમારું, એનો અમને આજે પરચો મળ્યો છે. આ વાગધારા અને આપનો આ અમારા માટેનો પ્રેમ આશીર્વાદ સમજીએ છીએ અમે, અને અમને આનંદ છે કે આ માધ્યમને કારણે આપણે આવી વાતો કરવા માટે ભેગા થઈ શક્યા છીએ. અને તમે પેડર રોડથી ઘરેથી નીકળીને ચર્ચગેટ યુનિવર્સિટીમાં ક્લાસરૂમમાં આવીને અમને આ ઉંમરે આ ભણાવવાનો ઉત્સાહ અને આ ઉર્જા અમને બહુ પ્રેરણા આપે એવા છે. આનંદ છે કે આ વાતો અમે ડોક્યુમેન્ટ કરી શકીએ છીએ, ભવિષ્યના વિદ્યાર્થીઓને પણ એ કામ લાગશે. આપનો ખૂબ ખૂબ આભાર છે બેન. સળંગ 8-6 દિવસ અભી તો મેં જવાન હું 84 વર્ષનું ચાલે છે, પણ હું મારી જાતને જવાન જ માનું છું. જી જી જી, અમને આનંદ છે કે અમે આવા એક જવાન શિક્ષક સાથે બેઠા છીએ અને અમને એનું ગૌરવ પણ છે. ખૂબ ખૂબ આભાર. અમિતભાઈ તમારો આભાર, દર્શનાબેન તમારો પણ આભાર, સૌ મિત્રોનો આભાર.